अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ગુરુ પૂર્ણિમાનો આજે મોટો દિવસ ને ગુરુનું પૂજન એટલે જ્ઞાનનું પૂજન. જ્ઞાન અને ગુરુ એ બંને અવિભાજ્ય છે. કેવા છે? એટલે કે છૂટા પાડી શકાય નહીં તેવા. જ્ઞાનને કારણે જ આપણે એને ગુરુ કહીએ છીએ. બોડીને કારણે ગુરુ કહેતા નથી. યસ કે નો? જેની અંદર જ્ઞાન પ્રગટ થયું છે, અનુભવમાં આવ્યું છે, સમજાયું છે, એ ગુરુ છે. એનું પૂનમ એટલે કે ગુરુના જ્ઞાનનું પૂનમ. પૂનમ એટલે ઉજવણી, સેલિબ્રેશન. એ જ્ઞાનની ઉજવણી જ્ઞાનના ઉપયોગથી, જ્ઞાનના અનુભવથી અને જ્ઞાનનો ઉલ્લાસ વ્યક્ત કરીને કરી શકાય. ઉજવણીનો મતલબ જ્ઞાનની ઉજવણી કરવાની છે, વ્યક્તિની ઉજવણી નથી. કારણ કે એમને ગુરુ જ્ઞાનને કારણે કહીએ છીએ, બોડીને કારણે. બોડી તો આપણી પાસે છે, યસ કે નો? આત્મા આપણી પાસે છે. તો ભાઈ ફેર શું છે? તો આપણે ઉજવણી છે નહીં કરવાની, સમજાય છે? એટલે જ્ઞાનની ઉજવણી, અને જ્ઞાનની ઉજવણી ઉપયોગથી, અનુભવથી અને જ્ઞાનને વહેંચવાથી એની ઉજવણી થાય. ખ્યાલ આવ્યો? બીજા લોકો જ્ઞાન પામે, આપણે જ્ઞાન પામીએ, સમજીએ, અનુભવ કરીએ અને બીજા પણ અનુભવે, એને સેલિબ્રેશન કહેવાય, ઉજવણી. ખ્યાલ આવે ને? જેમ આપણે કોઈ ફેસ્ટિવલ ઉજવીએ છીએ તો એ ફેસ્ટિવલ લાભ બીજાને એટલા માટે કરીએ છીએ ને આપણે. એવી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો મતલબ કે એનો લાભ બીજાને પણ મળે. પણ જ્ઞાનનો લાભ, શેનો લાભ? હા, આપણે જ્ઞાન સેન્ટર છોડી દઈએ છીએ અને વ્યક્તિનું સેન્ટર વચ્ચે લાવી દઈએ છીએ. શું થઈ ગયું? ગુરુ સનાતન કે જ્ઞાન સનાતન? આપણે પકડીએ છે ગુરુ એ માધ્યમ છે, બોલતા નથી. ટીવીમાં અંબા માતાની આરતી આવે તો પછી આપણે કે ઘેર આરતી ના ઉતારાય, બોલતા નથી. આપણે ટીવીની આરતી ઉતારાય? એ તો અંબા માતાની આરતીને પ્રોજેક્ટ કરનાર છે, એમાં ટીવીની આરતીની જરૂર સમજાયું કે નહીં? ટીવી દ્વારા અંબા માતાની આરતીને વ્યક્ત કરવામાં આવે છે, પણ ટીવીમાં આરતી નથી છે. એમ જ્ઞાન ગુરુના શરીરમાં નથી. શરીરમાં જ્ઞાન હોય તો ગુરુને બળાય નહીં. બોલતા નથી. હા કે ના? તો બોલો. મહાવીરના બોડીમાં જ્ઞાન હોય તો મહાવીરને બળાય? પણ લોકોને તો મહાવીરનું જ્ઞાન જોઈએ છે. એ તો બોડીનો પ્રશ્ન થયો. બોલતા નથી. જે બોડીમાં જ્ઞાન નથી એનું જ્ઞાન જોઈએ છે આપણે. આપણી વિચારસરણી જુઓ, એમ કહું છું. What is our understanding from last so many births? આવી અજ્ઞાન આપણી પાસે. આપણે એટલા બધા બ્લાઇન્ડ થઈ ગયા છે સાંપ્રદાયિક જ્ઞાનને કારણે કે વાસ્તવિકતા તરફ વિચારી શકતા નથી. હું આ બધું કહું છું આ દુનિયામાં રહીને, કારણ કે મને વાસ્તવિકતા દેખાય છે, તમને દેખાતી નથી, એટલું જ ફેર છે. પણ છે એ જ દેખાય કહું છું. હું મારી ઊભી કરતો
તમને ખાલી દેખાતી નથી, મને દેખાય છે. યસ કે નો? Yes. કેવળ જ્ઞાનીને બ્રહ્માંડ દેખાય છે, આપણને નથી દેખાતું, પણ છે એ જ દેખાય છે ને, કે ઊભું કરે છે? ના છે એ દેખાય છે. કેવળ જ્ઞાનીને બ્રહ્માંડ દેખાય છે, એ ઊભું કરે છે કે છે એ દેખાય છે? છે એ દેખાય છે. અને જે દેખાય છે એનું એ વર્ણન કરે છે. એ જ્ઞાનને વર્ણન કરનારા છે કે એમનું પોતાનું જ્ઞાન છે? જ્ઞાની હોય, કેવડી હોય કે તીર્થંકર હોય, જે જ્ઞાન વ્યક્ત કરે છે તે એમનું નથી, પણ એમને જે દેખાયું, અનુભવમાં આવ્યું એ તમને કહે છે. પણ અનુભવ ત્યારે થાય કે જ્યારે એ હોવું જોઈએ. બોલતા નથી. ના હોય અનુભવ થાય. ના. મને દેવલોક દેખાયું ને દેવલોક મેં વર્ણન કર્યું, તો દેવલોક જે હતું જે મને દેખાયું, એનો મને અનુભવ થયો, એ હું તમને મેં એક્સપ્લેન કર્યું છે. એ દેવલોક મેં નથી બનાવ્યું અને દેવલોકના નીતિ નિયમો પણ મારા નથી, પણ છે એ તમને શું કરું છું? તોય કે મહાવીરનું જ્ઞાન. બોલતા નથી. 14 રાજ લોકોનું વર્ણન કરતું કે મહાવીરનું જ્ઞાન. બોલતા નથી. મહાવીરનું જ્ઞાન છે કે 14 રાજ લોક છે એનું ખાલી એક્સપ્લેન કરે છે. એનું explain કરે છે, એનું explain બોલો. કરે છે. પણ આવું 1000 અવતારથી મહાવીરનું જ બોલે છે. સાચી વાત છે. એક અવતાર નહીં, 1000 અવતારથી. આપણે કેટલા અવતારોથી બ્લાઇન્ડ છે. બ્લાઇન્ડ નો મતલબ વાસ્તવિકતાથી અજાણ છે એમ કહેવામાં આવે છે. છે જ. વાસ્તવિકતા એટલે ફેક્ટ. વ્યવહારિકતા એટલે રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યનું જ્ઞાન છે, ફેક્ટ નથી. અને આપણે રિલેટિવ સત્યના જ્ઞાનમાં ફસાયા છે. જ્યાં સર્કલ છે ત્યાં રિલેટિવ સત્ય જ હોય, અને સનાતન સત્ય આઉટ ઓફ સર્કલ હોય. શું છે? Out of circle. આઉટ ઓફ સર્કલ એટલે કોઈ એનો ક્રિએટર ના હોય, ને સર્કલ એટલે એનો ક્રિએટર હોય, ને ક્રિએટર હોય એટલે વ્યૂ પોઈન્ટ હોય, ને વ્યૂ પોઈન્ટ એટલે રિલેટિવ સત્ય. હવે તમે બધા મને કહો કે આ આપતાવાણીમાં ક્યાં છે? ના હોય. આ હોય. ના હોય. તમે 14 ની જગ્યાએ બી 14 બનાવો તોય નહીં હોય. નહીં હોય. હું ચોપડીનું બોલતો જ નથી. પછી મેં જૈનોને કીધું છે કે જે આગમમાં નથી એ હું વાત કરું છું, તો ત્યાં ક્યાંથી હશે? આગળમાં ગોતે જ ના મળે. ગીતામાં જે નથી એ હું વાત કરું છું, ગીતામાં ક્યાંથી હશે? વેદાંતમાં નથી એ વાત કરું છું, પછી વેદાંતમાં ક્યાંથી હશે? વિચાર કરો. હવે લોકોને લાગે છે કે એ નથી, તો તમે કરો છો કેવી રીતે? ત્યારે કે છે 24 તીર્થંકરોએ બધાએ એકબીજાની કોપી ના કરી. બોલતા નથી. હા કે ના? તો બોલો. અને 24 તીર્થંકર પૂર્ણ, છતાં એકબીજાની કોપી. દરેકે પોતાને અનુભવ થયો એ જ. યસ કે નો? Yes. તો કોપીની જરૂર છે ના. ને આપણે બધા કોપી માટે વહી ગયા છે. આ આટલું આધ્યાત્મ વિજ્ઞાન થી ખુલ્લું કરું છું ત્યારે કેટલાક ને લાઈટ થાય છે, નહીં તો હજુ 1000 અવતાર સુધી લાઈટ થાય જ નહીં. યાર લાઈટ જ ના થાય. આવું કોઈ બોલી શકે નહીં કે મહાવીરના બોડીમાં જ્ઞાન નથી. એવું કોઈ બોલી શકે? ના બોલ. અને જો જ્ઞાન હોય તો બળાય નહીં. બરાબર. Yep. આ બે વસ્તુ સમજી લેવાની તમારે. જ્ઞાન છે તો બળાય નહીં, બાળે છે તો જ્ઞાન નથી. Yep. પણ આપણે 1000 અવતારથી આ સમજી જ ના શક્યા. પછી પ્રગતિ કેવી રીતે થાય? સમજણ જ ખોટી. બોડી, શરીર ની અંદર રહેલા મન, વચન, કાયા એ કર્મના ફળ વ્યક્ત કરવાનું સાધન છે. ઊભું કરવાનું, બનાવવાનું નહીં. ભારત વર્ષમાં છેલ્લા 2500-2600 વર્ષ પછી જે જ્ઞાનીઓ થઈ ગયા, ચાહે તે અનુભવી જ્ઞાની હોય કે શાસ્ત્ર જ્ઞાની હોય, પણ બધાએ પોતપોતાના જ્ઞાનની વાત કરી. એટલે કે મારું જ્ઞાન એ રીતે પ્રેઝન્ટ કર્યું, અને એમના શિષ્યોએ પછી એ જ પરંપરા ચાલુ રાખી. એટલે મૂળ જ્ઞાન તો પછી આવે જ નહીં. કોઈ મને એમ કે આ કૃષ્ણ ભગવાનનું જ્ઞાન છે તો હું પૂછું સનાતન નથી, કારણ કે પહેલા નતું. જો વ્યક્તિનું છે તો બોલતા નથી. વ્યક્તિનું છે તો સનાતન સત્ય નથી.
યસ કે નો? Yes. વ્યક્તિ સનાતન સત્યને અનુભવથી વ્યક્ત કરી શકે, પણ તેથી વ્યક્તિનું થતું નથી. ના. આપણે તો વ્યક્તિના જ્ઞાનથી ટેવાયા છે. યસ કે નો? કેટલી ભ્રાંતિ! અને વ્યક્તિ જ્યારે સનાતન સત્ય વ્યક્ત કરતી હોય ત્યારે એ જ્ઞાન એનું છે નથી. તો પછી એ જ્ઞાન જીવ માત્ર માટે હોય, કારણ કે માલિકીનું. પણ તમારે તો માલિકીનું જોઈએ છે, તો પછી એ બધા માટે. જે લોકો એની માલિકી સ્વીકારે એટલા માટે છે, જે લોકો ના સ્વીકારે એના માટે નથી. ખ્યાલ આવ્યો? માટે કહું છું, વ્યક્તિ વિશેષ જ્ઞાનથી બહાર નીકળો તો સનાતન સત્ય સમજાશે. સનાતન સત્ય એ સર્કલ નથી. શું નથી? Circle નથી. સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ છે ને જીવ માત્રને લાગુ પડે છે. એમાં એક સંપ્રદાય, એક વાડા કે એક પંથને લાગુ પડતું નથી. અને જે વાડા પંથ વાળું જ્ઞાન છે એ સનાતન નથી. અનાદિકાળથી આ ચાલે છે. મહાપુરુષો કેવા સહજ, સરળ અને સુગમ હોય ત્યારે એમને જ્ઞાન પચે છે. એમના ઉદયકર્મમાં લાયા છે, પણ એમના ઉદયકર્મમાં જીવન સરળ લાયા છે. એમના પોર્ટફોલિયો એકદમ સિમ્પલ છે. ત્યારે એમને આ જ્ઞાન ખુલ્લું કરવાનું, જ્ઞાન અનુભવ કરવાનું અને જ્ઞાન વ્યક્ત કરવાનો સમય મળે છે. નહીતર મળે નહીં. એટલું લો પ્રોફાઇલ હોય. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને 1958માં જ્ઞાન ખુલ્લું થયું. હજુ કેટલાક લોકોને એ સમજતા કેટલા અવતાર થશે કે ખુલ્લું થાય એ હોય, એ ખુલ્લું થાય એ સમજતા બીજા 50 અવતાર જોશે. બોલતા નથી, કારણ કે એમને ખુલ્લું થયું એટલે એમનું એવું બોલે છે. ત્યાં સુધી ખબર કે સમજણ પડી. એમને હતું એ શું થયું? ઓપન. એના દ્રષ્ટિમાં ખુલ્લું થયું. કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ ખુલ્લું થયું, પણ બ્રહ્માંડ તો હતું જ ને, કે બનાવ્યું હતું. હવે એમની દ્રષ્ટિમાં બ્રહ્માંડનું રહસ્ય બધા ખુલ્લા થઈ ગયા. એટલે તમે પૂછ્યું તો એમને કીધું. તો એમની પાસે બ્રહ્માંડના રહસ્યો જાણવાની અને વ્યક્ત કરવાની શક્તિ છે. બ્રહ્માંડના રહસ્યો બનાવવાની શક્તિ નથી. માટે એમનું આ જ્ઞાન, એમનું પ્રેઝન્ટેશન છે. યસ કે નો? Yes. માધ્યમ. તે અનાદિકાળથી આવું ચાલે છે. તે જ્ઞાની પુરુષ દાદા ભગવાન એમને 1958માં જ્ઞાન પ્રગટ થયું. સુરતની અંદર રેલવે સ્ટેશનના બાકડા ઉપર અને કોલાહાલની વચ્ચે. રેલવે સ્ટેશન ઉપર તો હોય જ ને. લાઈફ એટલું હેવી કરી નાખે તો પછી વિચારવાનો ટાઈમ ક્યાં હોય? આ જગતનો સાર કાઢવાનો એની પાસે સમય ના હોય, કારણ કે પ્રેક્ટિકલ સંજોગોમાંથી બહાર નીકળે તો ને. જે આ વર્તુળમાંથી બહાર નીકળે એને વર્તુળની બહારનું યુનિવર્સલ ટ્રુથ સમજાય. પણ જે વર્તુળમાં જ ફસાયેલો હોય એ શું કરે? અનાદિકાળથી આવું છે. રામકૃષ્ણ વખતે પણ લોકોએ રામકૃષ્ણને જ્ઞાની તરીકે ઓળખી શકેલા નહીં. સમજાય છે? સતયુગની વાત કરું છું, કળિયુગ નહીં. રામ કે કૃષ્ણએ ક્યારે 5 વ્યક્તિઓ આગળ પ્રવચન ઉપદેશ કર્યો નથી. બોલતા નથી. સમજાય છે? અને રામકૃષ્ણ મહાવીરે એક પણ મંદિર નથી બંધાયું. બોલતા નથી. આપણે એમના કરતા મોટા. He is not capable. રાઈટ ને? એ કેપેબલ નતા ને? ના પાડે છે પેલા. આપણે જરૂર છે. આપણે એવું કહેવા માંગીએ છીએ કે મોક્ષે જવા માટે મંદિરની જરૂર હોત તો એમને બંધાયા કેમ નહીં? બોલતા નથી. જો મોક્ષે જવા માટે જ મંદિર ઇમ્પોર્ટન્ટ હોય તો એ જમાના બંધાવા જોઈએ ને. 50-100. હું જરૂરિયાતની વાત કરું છું. If it is necessity for the moksha, they built up so many temples, but not. No Lord Rama, Lord Krishna, Lord Mahavira. They never make a single temple in his whole life.
મંદિર ખોટા છે એવું નથી કહેતો, મંદિર ના બંધાવવા જોઈએ એવું પણ નથી કહેતો. મંદિરને ધાર્મિક સત્ય માટે માનો, પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત માટે, ધર્મની ઉપાસના કરવા માટે, પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે, શક્તિ માંગવા માટે, સાધના કરવા માટે, ભજન પ્રવચન ભજન કરવા માટે પણ, ભક્તિ કરવા માટે મંદિરની જરૂર છે. પણ મોક્ષ માટે એમ કહેવા માંગુ છું. અને સમાજના લોકો મંદિર બંધાવે એ રાઈટ છે. જ્ઞાનીઓ, મારી વાત સમજાઈ? જ્ઞાની ન બંધાવે, મુક્ત પુરુષો ના બંધાવે, સંસારીઓ સંસાર કે હેતુ માટે બંધાવે, ધીસ ઇઝ ઓકે. પણ જ્ઞાનીઓ, અનુભવી પુરુષો ના બંધાવે. શ્રીમદ રાજચંદ્રએ કેટલા મંદિર બંધાયા હતા? એકય નહીં. શ્રીમદ રાજચંદ્રએ કેટલા મંદિર બંધાયા? વિચાર કરો. અનુભવી પુરુષ આમાં પડે? સમજાય છે? અને જ્ઞાની પુરુષે એક મંદિરનું ભૂમિ પૂજન કરેલું, બંધાઈ ગયું નતું, ભૂમિ પૂજન કરેલું. એટલે ઇટ્સ અ પ્લાન. શું કીધું? બંધાઈ જાય એમની હાજરીમાં એવો ભાવ અને પ્રયત્ન પણ હતો, પણ પોસિબલ ના થયું. પણ એ જ્ઞાની પુરુષે પણ કહ્યું કે આ મંદિર બંધાઈએ છે જગતના માટે, તમારા માટે નથી. જેને આ દ્રષ્ટિ મળી છે એના માટે, પણ જેને નથી મળી એના માટે છે, કે જેથી એક જ પ્લેટફોર્મ ઉપર એ અરિહંતના પણ દર્શન કરે, ઓમ નમઃ શિવાય ના કરે અને ઓમ નમો ભગવતે વાસુદેવ ના કરે, જેથી મગજમાંથી ભેદભાવ. ધેટ ઇઝ અ કોન્સેપ્ટ. એટલે આ એક સિમ્બોલિક ટેમ્પલ બંધાવવું એ એમનો ભાવ હતો. સમજાય છે? પણ એમને જીવતા જ અનેક વખત કહેલું કે આ મંદિર તો સંકેત છે એટલે બંધાઈએ છે, બાકી અમે તો 3x3 ની બાથરૂમ પણ બંધાઈએ નહીં. અમે આશ્રમનો શ્રમ કરીએ. અને એ પણ કહ્યું કે આ મંદિર કમ્પ્લીટ બંધાઈ જાય ત્યાર પછી વહીવટ વાણિયાઓને સોંપી દેજો. શું કીધું? હા, કારણ કે વાણિયાઓ હંમેશા મંદિરની લક્ષ્મી વાપરે. અન્ય ધર્મોમાં તો મંદિરના ટ્રસ્ટીઓને જ કમાણીનું સાધન હોય, ભૂલતા નથી. બધા કોન્ટ્રાક્ટ જ લઈ લેવાના. ના સમજાયું? પણ વાણિયાઓ પૈસા ઉમેરે ખરા, લે નહીં. 100 રૂપિયાની નોટ પડી હોય મંદિરમાં તો કોઈ વાણિયો ના લે, અંદર નાખી દે, લે નહીં કોઈ મંદિર. ફળ ફળાદી પણ ના લે, કોઈ દિવસ ના લે. એ એનું કેરેક્ટર છે. કેરેક્ટર કો, લોઝ કો, જે કો તે, ઇટ્સ અ હેરિટેજ, વારસાગત છે. આવું છે એમને કીધેલું. કારણ કે વહીવટ કરવો એટલે કસાયોના કારખાના. શું આ એમને કીધેલું કહું છું. આ બધા વાક્યો એમના કોટ કરું છું. મંદિરનો વહીવટ એટલે કસાયોના કારખાના. આપણે કસાયોના વહીવટમાં પડવાની જરૂર નથી. આપણે તો મોક્ષે જવાનું છે. પણ દુનિયાને એક્ઝામ્પલ આપીએ છીએ કે આવા મંદિરો બંધાવશો તો લોકો નિષ્પક્ષપાતી થશે. અને પછી દુનિયાને બંધાવવા હોય તો એ આપણો પ્રશ્ન. ધેટ ઇઝ ધ મેસેજ ઓફ દાદા ભગવાન. સમજાય છે? આ બધી વાતો મેં પ્રત્યક્ષ સાંભળેલી છે, પરોક્ષ નહીં, ચોપડીમાં નહીં. સ્વામીજી, આજે સવારના સત્સંગમાં તમે પેલું ભીષ્મ પિતાની વાત કરી હતી ને, તો પછી કૃષ્ણ ભગવાન જયારે ભીષ્મ પિતાને મળવા જાય છે ત્યારે કીધું કે જયારે દ્રૌપદીનું થતું હતું ત્યારે તમે બોલ્યા નહીં, મૌન રહ્યા. અને જોગાર રમતા હતા ત્યારે ના બોલ્યા. તમારી હાજરીમાં જ થતું હતું. તો તમે મોટા છો શું કરવાનું? બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર પંછી કો છાયા ના મિલે और फल लागे अति दूर. મોટા ને કરવાના
તો પણ એ આમ આપણે કહીએ છીએ કે મન વચન કાયા એ આખી આપણી જન્મ્યા ત્યાંથી મર્યા સુધીનું બધું આપણે લઈને જ આયા છીએ, બરાબર? તો પછી ભીષ્મ પિતા જે વખતે હતું એ પાછલા જન્મનું કર્મ હતું કે એમનું આ પાછલા જન્મનું જોઈએ ને, પણ આ જન્મમાં તો મૌન રહ્યા ને. પણ એટલી આ જન્મમાં સંજોગ આવ્યો, એમાં બોલવાનું કે મૌન રહેવાનું આવ્યું, એ કર્મ ફળ નહીં, એ કર્મ કુદરતી રચના નહીં. એ કુદરતી રચના ખરી, પણ એ બોલ્યા એ બી કુદરતી ના બોલ્યા એ કુદરતી રચના. પણ એનું ફળ તો ભોગવવું પડશે ને. પણ એનું આ જે ન બોલ્યા એનું ફળ આવતા ભાવમાં ના મળે, આ ભાવમાં કેમ મળ્યું? એ પ્રકારનું કેરેક્ટર પરિણામ રૂપે પ્રોગ્રામમાં લઈને આવ્યા હતા. એનું કૃષ્ણ ભગવાને કાઢ્યું, વર્ણન કર્યું કે આવું કેમ થયું, બીકોઝ ઓફ ધીસ રીઝન. હવે બીકોઝ ઓફ રીઝન એ કોઝ હતું અને રિઝલ્ટ એ ઇફેક્ટ હતી. અહીંયા ક્લોઝ થઈ ગયું ચેપ્ટર. પણ જે દ્રૌપદી બોલી કે આંધળાનો છોકરો આંધળો માટે આખું આ મહાયુદ્ધ થયું, એટલે દુર્યોધને દ્રૌપદીને ખેંચીને હોલમાં લાવ્યા. પણ એ આખો જે પ્રસંગ, પણ દ્રૌપદી જે વાણીથી બોલી એ તો આ ભાવમાં બોલી, ગયા ભાવમાં એને નાખ્યા હશે બીજ, એટલે એ વખતે દ્રૌપદી બોલી આંધળાનો છોકરો આંધળો. તો પછી એ જ વખતે દુર્યોધને કેમ એને આવું કર્યું વર્તન? બીકોઝ ઓફ વેર એજ. મને એ વાક્ય પરથી એવું લાગે છે કે આજનો જ શબ્દ અને આજનું જ પરિણામ આવ્યું. એ એવું કે છે, એમનું એક્સપ્લેનેશન કેવું છે સાંભળજો બરાબર. એ શું કે છે કે તાવ આવે તો દવા આજે લો અને મટી જાય આવતા અવતારમાં, એવું કે છે. કારણ કે દવા તો આજે લીધી, રિઝલ્ટ આવતા અવતારમાં આવવું જોઈએ ને, જો બોલતા નથી. પણ એ એવું કે છે, એ શું કે છે બોલ્યા એનું રિઝલ્ટ નેક્સ્ટ મંથમાં આવવું જોઈએ. આ દવા લીધી રિઝલ્ટ ક્યારે આવવું જોઈએ? એનો આવતા જ આવવું જોઈએ ને ખરી રીતે. હવે ભીષ્મ પિતાનું આખું જે વાતાવરણ મહાભારતમાં જે હોલમાં દુર્યોધને કર્યું દ્રૌપદી સાથે, અને ભીષ્મ પિતા ના બોલ્યા, મૌન રહ્યા. એ મૌન રહ્યા એ આપણે માનીએ, ચલો એમનું ગયા અવતારના બીજના કારણે મૌન રહ્યા. પણ એ મૌનનું જે હતું અને એનું પરિણામ જે એમની બાણની સિંહ પર સુઈ રહ્યા, એ પણ એમને કેવી રીતના એ કારણ, એ જે આખું કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતાનું હતું એ મને કલેક્ટ નથી થતું કે કઈ રીતે એનું ગયા અવતારનું બીજ હતું અને આ અવતારમાં ફળ આવ્યું. એમ એ હજી બરાબર મને એ ખરી જતો તો આવતા ભાવમાં ભીષ્મ પિતાને ભોગવવું પડે ને, એ ભાવમાં કેમ ભોગવવું ભીષ્મ પિતા? રામને વનવાસ કેમ થયો? એ તો કઈ ના ગયા અવતારનું નહીં, એ આ અવતારનું વચન હતું ને. અવતારમાં બોલે તો કેટલેક પર બોલે આવું જોઈએ. આવું ને એટલે એમાં જ થોડું કન્ફ્યુઝન છે ને રામ પણ ભગવાન. કન્ફ્યુઝન તમને જે કન્ફ્યુઝન છે જ નહીં. એવું પહેલા જ કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. મન બી આવી ગયું, વચન બી આવી ગયું, કાય નું આવી ગયું. તમે મન જુદું પાડો છો, વચન જુદું પાડો છો, કાયા જુદું પાડો છો, એનું આ પઝલ છે. તઈને કુદરતી રચના છે, તઈને રિઝલ્ટ છે, એ છે તઈને રિઝલ્ટ છે. ત્રણે રિઝલ્ટ તો છે. તો પછી કોઝ ક્યાં આવ્યો? તો પણ કોઝ ક્યાં આવ્યું એમ કો પહેલા. કોઝ નું ઇફેક્ટ નેક્સ્ટ બર્થમાં આવશે. અહીંયા કોઝ ક્યાં આવ્યું? એટલે એમનો વિચાર એવું છે કે કર્મ. મેં શું કીધું કે ત્રણ વસ્તુ એ ઇફેક્ટ છે, બરાબર છે. કોઝ ક્યાં આવ્યું એમ કો મને. પેલા પ્રિન્સિપલ ઉપર જાઓ ને, પ્રસંગ ની ભૂલી જાઓ. મન વચન કાયા ત્રણે જીવ માટેના ઇફેક્ટ છે, બરાબર છે. કોઝ નથી તો નેક્સ્ટ બર્થ ની વાત કેમ આવી? તો પણ એ મૌન ના, પેલા પ્રિન્સિપલ ઉપર જાઓ. પ્રિન્સિપલ સિદ્ધાંત કે મન વચન કાયા ત્રણે ઇફેક્ટ છે, ગયા અવતારના કોઝ ની ઇફેક્ટ. હવે આ ઇફેક્ટ પ્રમાણે બિહેવ કરે છે, એને કોઝ કેમ કહો છો એ મને કહો. નહીં, એ મૌન રહ્યા, એ મૌન રહ્યા તે ઇફેક્ટ, બોલ્યા એ પણ ઇફેક્ટ. એ બધું ઇફેક્ટ, પણ એનું રિઝલ્ટ આવતા ભાવમાં આવશે ને મૌન રહ્યા એનું. એમ મૌન એમને હજુ તમે જુદું પાડ્યું ને પાછું. જુદું પાડ્યું ને પાછું. હું તમને કહું છું મન વચન કાયા ત્રણે રિઝલ્ટ છે, તો પછી મનનું, વાણીનું, પછી કાયાનું એવું લેવાનું. એ આખું આપણે ઇફેક્ટમાં જોયું. પણ એના કૃષ્ણ ભગવાનની જે વાણી નીકળી એ એમને શું કીધું કે તમે મૌન રહ્યા માટે આ રિઝલ્ટ આવ્યું. હજી એ કૃષ્ણ ભગવાનનો જે સંવાદ હતો ને એ એમાં શું મને કે છે કે મૌન રહ્યા માટે રિઝલ્ટ આવ્યું. આપણે પૈયા એટલે હસબન્ડ મળ્યો એટલે પુરુષાર્થ કહેવાય ને.
પૈણ્યા ના હોય તો એ એવું કે છે, તો હસબન્ડ ના હોત એમ. પણ હસબન્ડ મળ્યું એ પરિણામ નહીં. પૈણ્યા એટલે એટલે મળ્યો આ ભાવમાં. પૈણ્યા એટલે મળ્યો, એ પુરુષાર્થ કર્યો ને. એમ કે છે એ બનવાનું હતું માટે તો બોલ્યા. એટલે કૃષ્ણ ભગવાનના સંવાદમાં મને ડાઉટ છે થોડો હજી. અરે કૃષ્ણ ભગવાને એક ક્વેરીનું સોલ્યુશન આપ્યું કે આવું બનવાનું શું કારણ હતું, તો આ કારણ હતું એનું આ કાર્ય થયું એમ કીધું એમને. એમને એમ કીધું તમે નવું બીજ નાખ્યું એવું નથી કીધું. આ જે રિઝલ્ટ આવ્યું કે તમને આટલા બધા બાણ સૈયા ઉપર સુઈ જવું પડ્યું, એનું કારણ શું હતું એ કીધું. કાર્ય તો છે જ, કાર્ય તો છે, એનું કારણ કીધું. હવે કારણનો મતલબ દેખીતું કારણ, પણ આ જે કારણ બોલ્યા અને આ જે કાર્ય થયું એ બંને ગયા અવતારના કોષ છે. એટલે ઇફેક્ટ એટલે મૌન રહ્યા એ બી ગયા અવતારનું ભીષ્મ પિતાનું દ્રૌપદીના કઈક કનેક્શન નું બીજ પડી તું કોઝ હતા તે આ ભાવમાં એ દ્રૌપદી નિમિત્ત બની અને ભીષ્મ પિતા મૌન રહ્યા અને બાણની છૈયામાં સુયા. એવું હતું કે એક માણસ કોઈ દિવસ બહારનું ખાતો નતો. સાંભળજો હવે, બહારનું ખાતો નતો, એને પ્રતિબંધ હતો. પણ વાઈફ બીમાર થવાથી અઠવાડિયા માટે એના ઘેર ગઈ, મા બાપના ઘેર. હવે આ ભાઈને રસોઈ આવડે નહીં, એટલે ફરજિયાત એને બહારનું ખાવું પડ્યું. ઈચ્છા નથી, સાંભળજો, ઈચ્છા નથી પણ મજબૂરી, એટલે બહારનું ખાવું પડ્યું. હવે બહારનું ખાધું અઠવાડિયું એટલે મરડો થઈ ગયો. શું થઈ ગયો? મરડો થયો એટલે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કીધું તમારે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. એડમિટ થયા, પછી દવા આપી અને 15 દિવસે સારું થયું. આ આખી પ્રોસીજર એ કર્મફળ છે. આ અવતારનો એક કે પુરુષાર્થ કે ફ્રીડમ નથી. હવે તમે કહો વાઈફ ગઈ કેમ કે છે, એક પ્રશ્ન છે કે સમજાય છે કે નહીં? આ પરિણામની અંદર ચોઈસ આ બનવાનું તો એના કારણે તો આ બન્યું. ખ્યાલ આવ્યો? તમારે બાણ સૈયામાં સુવાનું હતું માટે તમે એને સપોર્ટ કર્યો, મૌન રહ્યા, અને આ બંને કારણો ગયા અવતારમાં નાખેલા. ગયા અવતારમાં કારણ હતા એના આધારે મૌન રહ્યા, ને મૌન રહ્યાનું સેમી ફળ આ મળ્યું. જેમ તમે બહારનું ખાતા નતા પણ વાઈફને જવું પડ્યું, એ માદી પડી, તમારે ખાવું પડ્યું, તમે માદા પડ્યા, તમારે ડોક્ટર પાસે જવું પડ્યું. આ બધું જ ગયા અવતારના કર્મના ફળના સ્ટેજીસ છે. ના સમજાયું? જન્મ્યા ત્યારથી અત્યાર સુધી બધા ફળના સ્ટેજીસ જ છે ને. નથી સમજણ પડતી? બધા સેક્રાઝીસ જ છે એમાં કયો ભાગ એવો છે કે જેમાં કર્મ ફળ નથી? બધાનો. બધા જ છે. પછી ટુકડી ટુકડી જોવાના. બધા જ પ્રકારના એવિડન્સ છે કર્મ ફળ છે. પછી વિચાર રૂપે હોય, વાણી રૂપે હોય કે વર્તન રૂપે હોય, વ્યક્તિગત હોય કે સામૂહિક હોય, બધું જ કર્મ ફળ. અને જે કર્મ ફળ છે એને શું જોવાનું? કુદરતી. બસ. અમુક વાર અમુક સત્સંગમાં એવું પણ સાંભળ્યું છે કે કર્મ ફળ અને કર્મ ફળ પરિણામ, એટલે એમાં મહાત્માઓને કન્ફ્યુઝન થાય છે. એટલે આ તમે કહ્યું એક્ઝેક્ટ ક્લેરિટી છે એની અંદર, એટલે સમજાય છે કે બધું કર્મ ફળ જ છે. પણ કર્મ ફળના સ્ટેજીસ છે. શેના? ફળ કર્મ ફળના પરિણામ. હા, stages. જેમ આપણે લગ્ન કર્યા એ કર્મ ફળ. કોઈ છોકરા થયા કર્મ ફળ નહીં, કર્મફળ પરિણામ. છોકરાને ભણાયા કર્મ ફળ નહીં, એને પરણાયા કર્મ ફળ નહીં, એના છોકરા થયા કર્મ ફળ નહીં. તો કે ના, એ નહીં કે છે, એ પુરુષાર્થ કહેવાય. એટલે આખી સાયકલ જ પરિણામ છે. ના સમજાયું? એમાં કયો ભાગ એવો આવે કે કર્મ ફળ નથી? કર્મફળ જ. આ બધી કમિંગ ઇવેન્ટ, કાર્સ એન્ડ શેડોઝ બિફોર, આ તમારા જીવનમાં થવાનું છે એના એવિડન્સ છે બધા. હા, બીજો શબ્દ એનો આપે છે, કર્મ ફળ કહ્યું ને તો કર્મ ફળનું ફળ એવો શબ્દ આપે છે. જે મૌનનું પરિણામ એમ કહ્યું એમને કે કર્મ ફળનું પણ એ તો ફળનું સ્ટેજ છે ને, સ્ટેજ થયું ને. પાર્ટ ઓફ આખી લાઈફ જે આપણી કો રિલેટેડ છે એ શું છે? કર્મ ફળ છે. પણ પેલું ફળ એનું ફળ એ તમે ગમે તો કહો, ફળ જ કહેવાય. ફળનું ફળ કહો તો એટલે એવું કીધે છે. ખ્યાલ આવે કે નહીં?
કેલાય. એ ગુસ્સે તારે વાઇફ કહેવાય ને પ્રેમ કરે તારે વાઇફ જ કહેવાય, બે ના હોય. તમે ના ગુસ્સે થાય તારે જુદી, બંને કર્મ ફળ એ કર્મ ફળ જ કહેવાય. બધું કર્મ ફળ કહેવાય. બરાબર ખ્યાલ આવે કે કરું. બપોરનું અમે વિચાર કરતી હતી કે સ્વામીજી મને કહી તો દીધું, પણ આખી મારી અડધી બપોર એમાં ગઈ. કેટલું નહીં, પણ સાયન્સ કેટલું ક્લિયર છે. ક્લિયર જ છે. From birth to death, including your mind, speech and action is pre-decided as per your previous birth cause. Everything. પછી એમાં મન વાણી ને કાય જુદું કરવાની જરૂર જ ક્યાં છે? એવરીથિંગ નો મતલબ શું થઈ ગયું? Everything. બધું છે. માંદે પડ્યા એ કર્મ પણ આજા થયા એ. ઉપર ગયા એ કર્મ ફળ. વિજ્ઞાન સરળ છે, સહજ છે અને સુગમ છે. વિજ્ઞાન અઘરું નથી, પણ વિજ્ઞાન સમજાવનારો અનુભવી નથી એ પ્રશ્ન છે. વિજ્ઞાન સમજાવનારો ચોપડી વાળો છે, એટલે ચોપડીમાં લખ્યું એ જ બોલે કે બીજું બોલે? નહીં બોલે. તો પછી અનુભવી છે એની વાણી મૌલિક હોય. એ તમે લાખ પ્રશ્ન પૂછો તો જવાબ આપે, કારણ કે એને તો જવાબ હાજર છે. એને ક્યાં ગોતવાના છે? એને રેફરન્સની જરૂર નથી. ખરેખર કહું છું કે વિજ્ઞાન ખરેખર જે મહાપુરુષોએ જે વિજ્ઞાન કીધું છે ને, સાયન્સ ઇઝ વેરી સિમ્પલ એન્ડ વેરી પ્રિસાઇઝ. ઇટ ઇઝ નોટ લોંગ. હંમેશા અજ્ઞાન જ લેન્ધી હોય, અજ્ઞાન ટિપિકલ હોય, અને અજ્ઞાન વિધાઉટ એથિક હોય, અજ્ઞાન વ્યૂ પોઈન્ટ હોય. ખ્યાલ આવ્યો? સો પીપલ દે આર ઓલવેઝ કન્ફ્યુઝ ઇન અ રિલેટિવ ટ્રુથ. એનું કોઈ સોલ્યુશન ના હોય. અને યુનિવર્સલ ટ્રુથ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ હોય, જેમાં કન્ફ્યુઝન જ ના હોય. સમજાવનારો ખાલી જોઈએ. શું જોઈએ? જાણનાર જ. પણ સિમ્પલ હોય और वेरी प्रिसाइज है. लंबा लंबा नहीं होता है. આનો પણ સ્વામીજી પ્રતિભાબેન અને અમે બંને એક વખત વાત કરતા હતા કે આટલું સરસ વિજ્ઞાન સરળ સહજ તમે અમને પીરસ્યું, પણ અનંત અવતારથી અજ્ઞાન જ અમારી જોડે આવ્યું છે. એમાં અમે શું કરીએ? અમને કોઈ તમારા જેવા જ્ઞાની સમજાવવા વાળા મળ્યા જ નહીં, તો અમારા ભેજામાં પેઠું જ નહીં. તેના આધારે આજુ આ કર્યું, એમાં અમારું શું દોષ? અમે જન્મે ત્યારથી એવું ના કીધું. એમને એવું ના કીધું કે અમે બીજ નથી નાખ્યા તારે ના મળ્યા. એ કેમ ના મળ્યા? જ્યારે એમની જવાબદારી હોય. દાદા ભગવાન મને કેમ ના મળે? એ કઈ કમ્પ્લેન છે કે મને ના મળ્યા બીકોઝ આઈ એમ નોટ ક્વોલિફાઈડ ટુ મેટ હિમ? ઘણીવાર અમે હોય તોય ના મળે. અમને ઘણીવાર અમને પછતા કે આપણે સામે આમ જો દાદા ભગવાનની મળવા માટે અમને એમ તો કેટલા, જયારે દાદા ભગવાન પિટ્સબર્ગ આવ્યા ત્યારે હું પણ પિટ્સબર્ગમાં હતી, તો પણ અમારું મિલન ના થયું. અને હું ક્યાં અમેરિકા ગઈ, અમેરિકાથી જર્મની ગઈ, જર્મનીથી લંડન ગઈ, લંડન થી વેલ્સ ગઈ, માઉન્ટેન ઉપર ગઈ, ત્યારે મને નિરૂમા મળ્યા. ક્યાં કુદરતી હું ઘણી વાર વિચાર કરું કે કેવા મને મળ્યા ગણાની, જયારે હું સામે દરવાજે હતી તોય ના મળ્યા દાદા. એવું છે. આપણે ઇન્ડિયા આયા છે પિટ્સબર્ગ ની અંદર. કેટલા આપણા ઇન્ડિયનો છે? બધા બહુ છે. 10-15 વર્ષ પછી કહે છે કે કમલેશ આનંદજી પિટ્સબર્ગ માં આવ્યા હતા, અમને તો ખબર જ નથી. કેસે કે ના કે એવું જ થયું અમારે પણ. એમાં કોઈ શું કરે આપણે? તો અમારો હિસાબ ને તો પછી શું એટલે કરે? ન મળે ને એ વખતે. પણ સફળ છે આપણે અમારે તમારા મુલાકાત. અમને અમને દાદા ભગવાન અમારી 16 વર્ષની ઉંમરે મળ્યા. વેરી ટીનેજર્સ. એવું એ અમારા કર્મનો હિસાબ. બિલકુલ જેને કહેવાય ને કે એપ્રોપ્રિએટ ટાઈમે મળ્યા. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. કારણ કે એ જ વખતે અમે કોલેજમાં એડમિશન લીધેલું 1 વર્ષ પહેલા. અમારા વખતે તો પ્રી હતું. પ્રી FY SYTY 4 વર્ષ હતા. 11 ને 4 હતું. એટલે હું ફર્સ્ટ યરમાં આવ્યો ત્યારે દાદા એ પણ ભૂમિકા તો લઈને આવ્યા હતા નાની ઉંમરથી. બધી શાસ્ત્રોનું અધ્યયન, જૈન ધર્મનું કેરેક્ટર, દીક્ષા લેવાનો ભાવ, આ તો બધું ઇનબિલ્ટ હતું જ. અને એમાં એક જ્ઞાની મળે, અને જ્ઞાની પાસેથી જે મને મોટામાં મોટો શબ્દ જે મળ્યો એ સાયન્સ મળ્યું. અને સાયન્સમાં જે વ્યવસ્થિત શક્તિ શબ્દ હતો એનાથી જ આ કુદરતી કાનૂન, કુદરતી રચના ખુલ્લું થયું. અને બીજો શબ્દ મને બહુ જ મોટામાં મોટો મળ્યો, પ્રતિષ્ઠિત આત્મા. એ જો ના હોત તો વિજ્ઞાન ખુલ્લું ના થાય.
તો કર્મ કેમ આ ભાવમાં બાંધીએ ને આવતા ભાવમાં હમ કર્મ છે આ ભાવમાં બંધાય એ આવતા ભાવમાં ફળ રૂપે મળે. આ ભાવમાં જે કર્મ કર્યા એ કેવી રીતના ખબર પડે કે આવતા ભાવમાં એ ફળ રૂપે આવશે? આ ભાવમાં જે કઈ વિચારીએ છીએ, બોલીએ છીએ અને કરીએ છીએ હમ. એ બધું કર્મફળ જ છે. નહીં પણ આવતા ભાવમાં આવવાનું શું આવવાનું તો પછી? આવતા અવતારમાં કર્મ આવવાના. એમાં મેં સવારે કીધેલું, ગઈકાલે કીધેલું કે કર્મ ઇનવિઝિબલ છે અને વિઝિબલ છે એ કર્મફળ છે. તમે કદાચ ભૂલી ગયા હશો. ઇનવિઝિબલ. કર્મ દેખી શકાય નહીં અને દેખી શકાય એ કર્મ ના હોય, કર્મફળ હોય. દેખી શકાય, સાંભળી શકાય, વિચારી શકાય એ બધા કર્મફળ. ને કર્મ ઇનવિઝિબલ છે, ખાલી કેવળ જ્ઞાની જોઈ શકે, ઓકે, એટલે બીજું કોઈ જોઈ ના શકે. તમે કયા કર્મ બાંધો છો એ ના જોઈ શકે. બાંધવાની પ્રક્રિયા અનુભવી જ્ઞાની એક્સપ્લેન કરી શકે, પ્રોસેસ ટુ ક્રિએટ ધ કોઝ. પણ તમે કયા કર્મ બાંધો છો એ ના કહી શકે. અમે કર્મ બાંધવાની આખી પ્રક્રિયા સમજાવીએ, સાયન્ટિફિક પ્રોસેસ. કર્મ બાંધવાથી માંડીને એને ક્યાં સ્ટોરેજ થાય છે માંડીને જે રિપ્લાય મળે એ આખી પ્રોસેસ કહી શકીએ. પણ તમે વ્યક્તિગત કયો કર્મ બાંધો છો એ કહી શકીએ નહીં. પણ એ વ્યક્તિને પણ ખબર ના પડે એમ. ના જ પડે ને. પણ કોઈ સારા કર્મો બાંધવા હોય તો પણ ખબર નથી. એટલા માટે જ કીધું કે આપણને ખબર પડતી નથી. માટે જ્ઞાની ભગવંતોએ અથવા ધર્મગુરુએ કહ્યું કે સારા ભાવ કરવા, નરસા ન કરવા, અને નરસા થઈ ગયા હોય તો પ્રાયશ્ચિત કરે. આ આપણને ધર્મગુરુ શીખવાડે છે. સિમ્પલ થિંગ. પણ સાયન્સમાં એવું નથી ને. તો પછી સાયન્સમાં એ રીતના નથી કે કર્મ આપણે થયા, આપણને ખબર નથી કે મને મારા કર્મની ખબર નથી અત્યારે મેં શું બાંધ્યા, બરોબર, પણ એનું ફળ તો મને આવતા ભાવમાં મળવાનું છે. તો આ ભાવમાં મેં કર્યું એ મને ખબર નથી, તો હું કેવી રીતના ખબર એને કરી શકું કે આવતા ભાવમાં મને આ મળશે? કારણ કે તમે જ્યારે કર્મ ભોગવી રહ્યા છો તો સારે ભોગવતી વખતે ક્યાં તો સુખનો આનંદ મેળવો છો, અને તે વખતે આવું જ સુખ વારંવાર મળે એવા ભાવ કરી નાખો છો, અને કોઈને દુઃખ કરીને પણ તમને આનંદ મળે છે કે બરાબર થયું, ખ્યાલ આવ્યો? તો એ કર્મ બંધાય ને પેલું બંધાશે. સમજાય છે? એ ખ્યાલ આવ્યો. પછી આપણને ખબર પડતી હોય કે કોઈના દુઃખમાં આપણે આનંદ વ્યક્ત કરવો જોઈએ. નહીં. માટે હે પરમાત્મા, આવો વિચાર કે ભાવ ક્યારે પણ આ વાત ઓકે, ખ્યાલ આવી ગયો. ભલે કર્મ બાંધવાની એક્ઝેક્ટ પ્રક્રિયા ખ્યાલ ના આવે, ના, હા, પણ આપણને ઇન્ટેન્શન તો ખ્યાલ આવે ને. એ તો ખ્યાલ આવી જાય. આજે કોઈ માણસ એવો હોય કે જે આપણે ઝઘડો થઈ ગયો એની સાથે અને પછી એને નુકસાન થાય, આપણે શું માનીએ એ જ લાગનો હતો. ના, એવું ના કહેવાય. એ તમારો ભાવ બગાડ્યો ને. હા, એટલે એ ભાવથી ફળ બંધાય. કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. ઓકે. જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો કોઈ શાસ્ત્રમાં નથી. પણ ભાવ તમારો થયો કદાચ સારો કે ખોટો જે, હવે એ ભાવને આપણે ખબર પડી તરત, નહીં તો 5 મિનિટ રહી પછી, તો એને માફી માંગી લઈએ આપણે એ આત્માની કે જે ભૂલ થઈ ગઈ મારાથી, બોલાઈ ગયું વાણીથી અથવા કોઈ રીતે, તો એની આપણને એ ભાવ એ વખતે ભૂસાઈ જાય કે પછી આવતા ભાવમાં એનું ફળ આવે છે? ના, એટલે તમે માફી માંગતા હોય તો માઇલ્ડ થઈ જાય. એ માઇલ થઈ જાય. પણ કારણ કે આ ભાવમાં કર્મ કર્યું ખબર નથી પણ થઈ ગયું, એની માફી કોઈ રીતે તો મળી જ જાય ને આ ભાવમાં માગીએ. એટલે આવી રીતે તમે તમારા અંદરના આશયને ઓળખી શકો અને એના માટે તમે માફી માંગો તો એ તમારો ભાવ માઇલ્ડ થાય. માઇલ થઈ જાય ને. કેમ ના? ચોક્કસ. એટલે એના માટે જ ખાસ થઈ તો જાય મનુષ્યનો છે અને આવી જાય વાણીનો. વાણીનો વાંધો નથી, ઇન્ટેન્શન ના. હા, ઓકે. આશય, આશા. કર્મ ભાવથી બંધાય છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટેન્શન કહે છે. કર્મ મન વચન કાયાથી બંધાતા નથી. ઓકે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, અને ભાવ એ કર્મ બાંધવાનું સાધન છે. જૈનોમાં એવું કહેવાય છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે કેવળ જ્ઞાન. યસ કે નો? સમજાય છે? ભાવની કિંમત. બસ. અને જેવો ભાવ તેવો ભાવ.
જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો એ તો આપણે બધા જાણીએ જ બધું છે. જાણીએ એ કે નવી વસ્તુ થોડી છે. એ તો જાણીએ જ છીએ ને બોલીએ છીએ, પણ આ ખબર પડવી જોઈએ એમ. એટલે એટલા માટે કીધું કે આ જગતને સમજવું એના માટે આપણી આ ચામડાની આંખોથી જ્ઞાન ચક્ષુ તરફ જવું પડે. અને જ્ઞાન ચક્ષુ યુનિવર્સલ ટ્રુથ બતાવે, ચર્મ ચક્ષુ રિલેટિવ સત્ય બતાવે. અને આપણે ફસાય છે શેમાં? રિલેટિવ સત્ય 5 પ્રકારના. કાનથી સાંભળો તે રિલેટિવ, આંખથી જોવો તે રિલેટિવ, નાકથી સૂંઘો તે રિલેટિવ, જીભથી બોલો કે ચાખો તે રિલેટિવ, ને શરીરથી સ્પર્શ કરો તે પણ એકે રિયલ. સમજાય છે? એટલે એના દ્વારા થતા જ્ઞાનને મુક્તિનું જ્ઞાન ન માનો. એ દ્રષ્ટિ છે, સમજણ જોઈએ તો કામ થાય. પણ મળે છે તે કુદરતી રચના છે. શું છે? મળે છે કુદરતી. પણ તમે એને સમજીને એનાલિસિસ કરો અને ઉપયોગ કરો તો હેલ્પફુલ થઈ શકે. પણ સાંભળવું એ તો કુદરતી રચના છે, બોલવું એ તો કુદરતી રચના છે, જોવું એ પણ કુદરતી રચના છે, સ્પર્શ કરવો એ પણ કુદરતી રચના, બધું કુદરતી રચના. પણ એમાંથી સાર કાઢવો એ કુદરતી રચના નથી. એ તમારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. હજારો રાણીઓ હોવા છતાંય નિર્મોહી હોઈ શકે? પ્રશ્ન નિર્મોહી એ દ્રષ્ટિનો પ્રશ્ન છે, એ ફિઝિકલ મેટર. પેલું તો ઉદય કર્મ છે, શું કરશું? એમાં ચોઈસ નથી. ફરજિયાત છે. ફરજિયાતમાં તમે શું કરી શકો? કઈ નહીં. પણ જ્ઞાન દર્શન એ ફરજિયાત, એ તમારો પુરુષાર્થ છે, એ તમારું વિઝન છે. ત્યાં તમારી પાસે ફ્રીડમ છે એપ્લિકેશન, કે દુનિયાને કઈ રીતે સમજવી, સંજોગોને કઈ રીતે સમજવા. એ તમારી પાસે જ્ઞાન દર્શન પ્રમાણે દ્રષ્ટિ છે. એને ઉદય કર્મ ના કહેવાય, એને કુદરતી રચના. ના કહેવાય. પણ મન વચન કાયની અવસ્થાને શું કહેવાય? કુદરતી રચના. સ્વામીજી, દાદા એમ કેમ કે છે કે એક અવતાર અહમને બાજુમાં મૂકી દો? એનો અર્થ હું કરું એ જ અજ્ઞાનતા. એ જ અહંકાર. તો બીજું શું? થતું કશું નથી ને કે હું કરું છું. ક્યારે? 6 મહિનાથી નક્કી કરું છું કે રોજ યોગા કરવા જોઈએ. રોજ નક્કી કરે, થાય નહીં. એક દિવસે બેસી ના શકે યોગામાં. મતલબ શું છે એનો? સમજાય છે કે નહીં? કારણ કે થવું ના થવું નથી આપણા હાથમાં. આજનું બીજ છે ને એનું ફળ આજે ના આવે, પણ જે ફળ આવે છે ને ફળ રિલેટેડ સ્પીચ અને એક્શન છે એ બધું પરિણામ છે. પરિણામ. પણ ફળની સાથે તમે કોઝ કેવા કરો છો એ તમારું આજનું જ્ઞાન દર્શન છે. એ પ્રમાણે કોઝ કરો ખરા અને બદલી શકો પણ ખરા, કારણ કે ત્યાં ફ્રીડમ છે. કોઝમાં ફ્રીડમ છે, ઇફેક્ટમાં. આજે ચોરી કરવી એ પરિણામ છે, પણ ચોરી કરવાના ભાવ કરવા કે નહીં ત્યાં ફ્રીડમ છે. ચોરી કરવી કે નહીં ફિઝિકલ, એમાં ફ્રીડમ નથી. એ ફરજિયાત છે, જે લાયા હશે કર્મ. પણ ચોરી કરવાના ભાવ કરવા કે નહીં એમાં તમારા ફ્રીડમ છે. એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધાર છે. એટલે ફ્રીડમ છે ત્યાં પુરુષાર્થ છે, જ્યાં ફ્રીડમ નથી ત્યાં પુરુષાર્થ કેવી તો હોય. કેટલાક તો સ્મશાન વૈરાગી હોય. કેવા હોય? સ્મશાન ના જાય ત્યારે જ વૈરાગી આવે. પણ એ કામનો હશે છે બધા. એ કામનો શું? એટલે આપણે પણ એક દિવસ જવાનું છે, એક દિવસ રાગ થઈ જવાનું છે. હવે આ સંસારમાં કઈ સાર નથી, બધું જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં આગળ. ને જેવા ઘેર આયા ને ભજીયા જલેબી ખાધા કે જ્ઞાન આવું સ્મશાન વૈરાગ્ય. કેવું વૈરાગ્ય? મસાન વૈરાગી. પછી કે તો કાયમનું છે એમ કે તો કાયમનું છે એવું કે હા, એક ભાઈ હતા તો દાદા ભગવાન પાસે આયા. એની ઉંમર 45 વર્ષની. કેટલી? 45. 45 years. એ દાદા ભગવાન પાસેથી આવી અને રડવા માંડ્યું. શું થયું? રડવા માંડ્યો. દાદા કે તને શું થયું? કે છે અરે કે છે મને સંસારમાંથી વૈરાગ્ય આવી ગયો છે.
તો દાદા કે આ જ્ઞાનીનું વાક્ય ક્યાંથી લાવ્યો? અને કે તે ખરેખર વૈરાગ્ય આવ્યો. દાદા કે શું થયું? તો કે 20 વર્ષ થાય પરણે કે છે. શું કે છે? 20 વર્ષ. એક દિવસ શાંતિ નથી કે છે, એટલે વૈરાગ્ય આવી ગયો છે કે છે. ખ્યાલ આવ્યો? તો દાદા કે મારે શું કરવાનું છે કે? તો કે તમે મને વિધિ કરી આપો કે છે, શાંતિ થાય એવી. ખ્યાલ આવ્યો? તો દાદા કે તું ચિઠ્ઠીમાં લખી આપ, તેવી વિધિ કરી આપો હું તને. લખીને આપ કે છે. તેને ચિઠ્ઠીમાં લખી આપ્યું દાદા કે આ મારી પત્ની જે 20 વર્ષથી છે એ જાય અને નવી હારી આવે એવી વિધિ કરી આપો. બોલો, હવે એનો વૈરાગ્ય કહેવાય? હવે આવા વૈરાગ્ય ને શું કરવાનું? ના, બનેલો કઉ છું હું, આ બનેલો પ્રસંગ કઉ છું. એટલે આવું આ દુનિયામાં આવી વેરાયટી જોવા મળે. એ વૈરાગી કહેવાય ને પછી. ખરેખર કહું છું, રિયલી. જયારે તમે વાસ્તવિકતા સમજો ને તો તમને ખબર પડે સાહેબ, નહીતર ખબર ના પડે. પ્રભુ અનાદિકાળથી આવું છે. માણસને સાચી વાત સમજાતી. અને ઘણા બધા ભૂતકાળમાં પૂછતા હતા કે મહાપુરુષો ઓછું કેમ બોલે? જેમ કે શ્રીમદ રાજચંદ્ર બહુ જ ઓછું બોલ્યા છે. મોટે ભાગે એમને પત્રના જવાબ આપ્યા છે, પણ બોલ્યા છે ઓછું. એમને ક્યારે જાહેર પ્રવચનો કર્યા નથી. રમણ મહર્ષિ ખૂબ ઓછું બોલ્યા છે. તે વ્યક્તિગત કોઈ મળવા આવ્યો ને પૂછે જવાબ આપે. આમ લેક્ચરો રામકૃષ્ણ પરમહંસ ખૂબ ઓછું બોલ્યા. ખ્યાલ આવ્યો? શંકરાચાર્યજી ઓરિજિનલ બહુ જ ઓછું બોલ્યા છે. આયુષ્ય પણ ટૂંકું હતું બધાનું. ખ્યાલ આવ્યો? બધા બહુ ઓછું બોલ્યા. મહાપુરુષો જેને કહેવાય એ ઓછું કેમ બોલ્યા હોય? મેં કીધું વધારે બોલવાની ખરેખર જરૂર જ નથી. આ તો લેક્ચરરોને જ બોલવું પડે, કારણ કે ચોપડી વાંચ કરવી પડે, સમજાય કરવી પડે. સમજાય છે? આખી રામાયણ વાંચે ત્યારે આખી પારાયણ થાય. યસ કે નો? પછી શું થાય? પછી મહાભારત ઉપર 15 દિવસ કાઢે. આ જ કરે. જ્ઞાન માટે આટલું બધું હોય? જ્ઞાન સરળ હોય, સહજ હોય, સુગમ હોય, શોર્ટ હોય. એ લાંબુ ના હોય, પણ એનું એક્સપ્લેનેશન કે જે તમે સમજી શકો એ ભાષામાં કેવું માટે આ વિગતવાર કેવું પડે. જ્ઞાન એટલું લાંબુ નથી. સમજાય છે? એટલે હું કહું કે મારી પાસે કોઈ શબ્દોનો ભંડોળ નથી. મારી પાસે સીધું સાધું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? મારી પાસે કોઈ હિસ્ટોરિકલ જ્ઞાન નથી એટલું બધું. ખ્યાલ આવ્યો? કે લોકોની સ્ટોરીઓ મને મારો સબ્જેક્ટ નથી. લોકોની કહાની કેવી. ખ્યાલ આવ્યો? એ લોકોના જીવનના એક્ઝામ્પલ મારી પાસે આવે. શું આવે? એક્ઝામ્પલ. પણ સ્ટોરી કેવી એ મારું કામ નથી. સમજાય છે? ટૂંકું નેચર તમારા પ્રશ્નનો સીધો જવાબ આપી દેવાનો. તમને સમજાય ભાષામાં, દાખલા સાથે અને સિદ્ધાંત સાથે. કેટલા અવતારથી એ ખબર નથી પડતી માણસને કે આ શરીર એ હું કઈ રીતે હોઈ શકું, એ જ ખબર નથી પડતી. જે શરીર કુદરત આપે છે, પણ એ પણ સમજાતા વાર લાગે છે લોકોને. પછી હું આખું ડિસ્ક્રિપ્શન કરું ને ત્યારે કેટલી ગેર બેહેન કે તમે માનવીય કર્મ કર્યા હશે તો કુદરત તમને કર્મ ભોગવવા માટે મનુષ્યનું શરીર આપશે. તમે પાશવી કર્મ કર્યા હશે તો કુદરત તમને પશુઓનું શરીર આપશે. તમે રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિનું બોડી આપશે. અને તમે ડિવાઇન કર્મ કર્યા હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી તો કુદરત જ આપે ને. બોલતા નથી. પણ જે કુદરત આપે છે એ આપણું કઈ રીતે હોય? પણ આ સમજતા તમારે 3000 અવતાર થાય છે. આટલું સમજતા ના સમજાયું? કુદરત આપે છે એટલું સમજતા 3000 અવતાર થાય.
ત્રણ હજાર હતા પસાર કરે ત્યારે ખબર પડે ઓ શરીર તો કુદરતનું છે મારું નથી. સમજાય છે? કોણ સમજાવે? જે લોકો પ્રકૃતિથી પુરુષાર્થ કહેતા હોય એ કહી શકે કે શરીર તમારું નથી? તમારું નથી કે પછી પુરુષાર્થ કેવી રીતે થાય? તમે એમ કહો તમારું નથી, શરીર તમારું નથી, ઓપરેશન તમારું નથી, તો પછી પુરુષાર્થ કેવી રીતે કહેવાય? પણ પુરુષાર્થ કેવું હોય તો કંટ્રોલ તમારો છે એવું કેવું જ પડે બીજો કોઈ ઓપ્શન નથી. પછી વિજ્ઞાન સમજાય? નહીં. નહીં. હવે કેવી સિમ્પલ વાત છે ને, આમાં અઘરી વાત છે કઈ? આમાં ગોળ ગોળ વાત છે? આમાં વિશિષ્ટ પ્રકારના શાસ્ત્રજ્ઞાનની જરૂર છે, ક્રિયાકાંડની જરૂર છે, પણ લોકો કેવું સમજ્યા છે? કારણ કે તમને વર્તુળમાંથી જ્યાં ગયા ને ત્યાં વર્તુળમાંથી બહાર જ નીકળવા દેતા નથી, જ્યાં ગયા ત્યાં. અને વર્તુળમાં ક્યારે સનાતન સત્યનું જ્ઞાન ના હોય. સાંપ્રદાયિક જ્ઞાન જ હોય, રિલેટિવ સત્યનું જ્ઞાન જ હોય અને વ્યૂ પોઈન્ટ જ હોય વર્તુળમાં. હું તો કેટલા બધા જૈનોના મોટા મોટા આચાર્યને મળે ત્યારે મેં કીધું સાહેબ તમે તીર્થંકર ભગવાન બોલો છો તો તીર્થંકર શબ્દ કોને લાગુ પડે? બે ઓપ્શન આપું છું, તીર્થંકર શબ્દ આત્માને લાગુ પડે કે બોડીને? ચૂઝ એનીવન. જો જૈન વિચારે આટલું બધું કોને લાગુ પડે એ ખબર નથી. આત્માને. તીર્થંકર શબ્દ બોડીને લાગુ પડે કે આત્માને? આત્માને સ્ટેટસ લાગુ પડે કોઈ? ના કાંઈ જ ના હોય. કેટલી બત્તી થતા કેટલી વાર લાગે છે? આ તો અત્યારે થાય, બાકી તો અવતાર નો અવતાર નીકળી જાય. કારણ કે બત્તી કરે જ કોણ? બધા અંધારામાં જ રાખે. સમજાય કે નહીં? ત્યારે મેં જૈન સમાજમાં 3000 જૈનો હતા. કેટલા? 3000 મારવાડી જૈન. અમદાવાદનો પ્રોગ્રામ હતો. ત્યારે મેં કીધું તીર્થંકર ભગવાન નથી, તીર્થંકરની અંદર ભગવાન છે. તીર્થંકર ગોત્ર કર્મ છે, બોલતા નથી. હવે તો આ કે ના બોલો તો કર્મ શરીરને લાગુ પડે કે આત્માને? શરીરને. બોલો કેટલા અવતાર લાઈટ થયા? આ ના કહું તો એમને એમ હો અવતાર નીકળી જાય તો ખબર પડે? કોણ કે? પણ કોણ કે? જે તીર્થંકરને ભગવાન માને છે બોલે કોઈ દિવસ? ના. બોલે? ના. તીર્થંકર શબ્દ શરીરને લાગુ પડે. તીર્થંકરનું જન્મ જીવન નિર્વાણ હોય, આત્માનું જન્મ જીવન નિર્વાણ ના હોય. તીર્થંકરની હિસ્ટ્રી હોય, આત્માની હિસ્ટ્રી ના હોય. આટલી પણ કોમન સેન્સ હજારો જૈનોમાં નથી. બોલતા નથી જૈનોમાં. જૈનોની વાત તો જવા દો, પણ પાટ ઉપર બેઠેલા એની પાસે પણ નથી. કુવામાં હોય તો અવાડામાં આવે ને. ગુરુમાં હોય તો શિષ્યમાં આવે. ખરેખર કહું છું. સાચી વાત છે. I am not talking about the religion. I am talking about the all religion. મેં આજથી 25-30 વર્ષ પહેલા કીધેલું કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા. રામકૃષ્ણ મહાવીરની અંદર ભગવાન પ્રગટ થયેલા, કે જે ભગવાન મોક્ષે ગયા રામકૃષ્ણ મહાવીરને તો મારી નાખ્યા. એનું તો જન્મ જીવન મૃત્યુ હતું જ. હતું જ. પણ આવું સમજતા લાખ અવતાર થાય. આવું કોઈ બોલે જ નહીં ને. પંપાળ કર્યા કરે બધા. સાચું કે કોઈ? સાચું કોણ બોલે? જેને શિષ્ય કરવા નથી, જેને મંદિર બંધાવવા નથી, જેને વરઘોડા કાઢવા નથી, બોલતા નથી. શિષ્ય કરવા તો બોલે? ના બોલાય. તો કોઈ આવે જ નહીં. અનાદિકાળથી આનું આ જ ચાલે છે. સ્વામીજી તમારી આંખોમાં કેટલી બધી કરુણા હશે અમારા જેવા જીવોની. મને એમ થાય કે લોકો સાચું સમજે એમ કહું છું. ઉપયોગ ભલે કશું કરે, પેલા સમજો તો ખરા. સમજો નહીં તો ઉપયોગ ક્યાંથી કરવાના હતા? આનું વાત ખોટું ચાલવાનું છે. ઉગાડી આંખે આંધળા થઈ એનો મતલબ શું? આ બધી વસ્તુ એવી છે કે છે ખુલ્લી, પણ આપણી પાસે આપણું જે વિઝન છે ને એ રિલેટિવ સત્યને ભેદતું નથી, એટલે આ સમજાતું નથી. આ વિજ્ઞાન ઓપન જ છે કે લોક એન્ડ કીમાં, પણ આપણી દ્રષ્ટિ જે છે
એ રિલેટિવ સત્યના આવરણથી આવરાયેલી છે, એટલે ઓટોમેટિક શું થઈ ગયું? વર્તુળ થઈ ગયું. એ આવરણ ભેદાય તો તમને આવરણથી ઉપરનું સનાતન સત્ય સમજણ પડે. એ આંખોનો પ્રશ્ન નથી, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. રિલેટિવ સત્યના આવરણો ભેદાવા જોઈએ તો સનાતન સત્ય ખુલ્લું થાય. કે સનાતન સત્ય લોક એન્ડ કીમાં નથી, ખુલ્લું જ છે. આખું બ્રહ્માંડ જે છે એ જોવાની શક્તિ તમારી દ્રષ્ટિમાં છે, આંખોમાં નથી પણ દ્રષ્ટિમાં છે. પણ ક્યારે એ દ્રષ્ટિ નિરાવરણ થાય તો નિરાવરણ. અત્યારે તો ગાઢ આવરણ છે. કેવા છે? એટલા ગાઢ પડડો છે, ખ્યાલ આવે? એને ભેદતા ભેદતા બહુ ટાઈમ લાગે. કારણ કે બાંધ્યા છે ગ્રેજ્યુઅલી, એટલે ઉકલે પણ ગ્રેજ્યુઅલી. આપણી મરજી પ્રમાણે ના ઉકલે. સમજાય છે? ઘણા કે છે કે સ્વામીજી હવે અમારા કર્મના ભોગવટાનો સ્ટોક ક્યારે ખલાસ થશે? રોજ દુઃખ આવે, શું કરીએ? કંટાળી ગયા. મેં કહું શ્વાસ બંધ થાય એટલે અંત, પછી નહીં આવે. પાછો નવો અવતાર ચાલુ જ થવાનો પણ આ અવતારમાં પતી ગયું ને. જ્યાં સુધી મોક્ષ નહીં જાય ત્યાં સુધી આ ચક્રવ્યૂહ ચાલુ જ રહેવાનું છે. એટલે લોકોને ખબર જ નથી કે સુખ દુઃખ એ પરિણામ છે, ને પરિણામ ભોગવવા મળે તો લાઈફ મળી છે આપણને. કર્મ ના હોય તો લાઈફ ભોગવું દિવસ. તમે કહો મારે 6 મહિના એક કર્મ નહીં દેવું બની શકે? એવું હોય કોઈ દિવસ? લોકોના તર્ક એવા હોય છે ને, પ્રેક્ટિકલ નથી. લાઈફ એટલે જ કર્મ ભોગવવાનું સાધન. કર્મ ના હોય એક સમય માટે બને નહીં. ઊંઘવું એ પણ કર્મ છે, ને સપનું આવવું એ પણ કર્મ છે, ને ઉઘાડી આખી આ દુનિયા દેખાય છે એ પણ કર્મ છે. અને એ સપનું જ છે. શું છે? આ ખુલ્લી આંખે દેખાય છે એ ડ્રીમ છે, ને બંધ આંખે દેખાય છે એ પણ પેલું ડ્રીમ ટૂંકું છે, આ ડ્રીમ લાંબુ છે, પણ બે ડ્રીમ જ છે. શું છે? આ બંધ આંખનું સપનું કેવું છે? આંખો બંધ થાય ત્યારે સપનું શરૂ થાય, ને આંખો ખુલે તારે પછી આમાંનું હોય. એવી રીતે આ ઉઘાડી આંખનું સપનું કેવું છે? જયારે જન્મીને પહેલી વખત આંખ ખોલો છો ત્યારે સપનું ચાલુ થાય છે, અને છેલ્લી વખત આંખ મીચીને ફેરથી ખોલો ત્યારે સપનાનું કશું હોય. બોલતા નથી. આ લાંબુ સપનું. હા કે ના બોલતા નથી. ભલે 90 વર્ષનું કે 100 વર્ષનું હોય, પણ છેલ્લી આંખો મીચી પછી ફેરથી ખોલશો ત્યારે આ સપનાનું કશું ડ્રીમ ફિનિશ. વિચાર કરો. અને કવિરાજે લખ્યું છે પદમાં, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. સપનામાં જાગ્યો એનો જાગરો. સપનામાં જાગ્યો એટલે કે આ બંધ આંખ ને ઉઘાડી આંખ બે સપનું છે, એમાં હું જાગ્યો. એટલે શુદ્ધાત્મા પદનું મહત્વ સમજાવ્યું. એ સપનામાં જાગ્યો. અત્યાર સુધી તો પ્રકૃતિનું મહત્વ હતું. હવે ખબર પડી એમાંથી હું જાગ્યો કે આ પ્રકૃતિ તો કુદરતી રચના છે. પ્રકૃતિ હું નથી, ને પ્રકૃતિને ચલાવનારો પણ હું નથી. એટલે જાગ્યો તો કે હું કોણ છું? ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. એ સપનામાં જાગ્યો કહેવાય. આ ઉઘાડી આંખના સપનામાં પણ શું થયો? કે આ ઉઘાડી આંખમાં પણ જે દેખાય છે એ હું નથી અને મારું પણ. એટલે સપનામાં જાગ્યો કીધું. પણ ગાય ખરા, પણ જો સમજાય તો કોઈને. ગા કરે પણ સમજાય કોઈને ના. દ્રષ્ટિ નથી ને મેઇન પ્રશ્ન દ્રષ્ટિનો છે. રિલેટિવ સત્યથી તમે બહાર જતા જ નથી તો કેવી રીતે સનાતન સત્ય ખબર પડશે? એટલું ધ્યાન રાખવાનું કે સનાતન સત્ય બુક્સમાં ના આવે. અને બુક્સમાં જો સનાતન સત્ય આવે તો પ્રેઝન્ટ કરનારને અનુભવ ના હોય એટલે રિલેટિવ સત્ય થઈ જાય.
ધારો કે કોઈ સનાતન સત્ય બોલ્યું હોય પણ જો પ્રેઝન્ટ કરનારને અનુભવ ના હોય ને તો બધું રિલેટિવ સત્ય થઈ જાય, કારણ કે વ્યૂ પોઈન્ટ જ કે પછી એમાંથી એ સમજાય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને તો કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કીધું કે ના કીધું? જેનો કોઈ બાપો રચના નથી અને તે કીધું કે ના કીધું? તો એ કે જે આરતી કરીએ પુરુષાર્થ, એ મને સમજાતું નથી. તો દાખલો આપું છું ખાલી, આરતી એટલે ક્રિયા એમ, કુદરતી રચના છે ને પુરુષાર્થી છે. પણ અનુભવી જ્ઞાની નું વાક્ય બિન અનુભવી પુરુષના મુખારમાંથી નીકળે તો રિલેટિવ સત્ય થઈ જાય. એનું આ પ્રમાણ આપ્યું. ના સમજાયું? એનું આ પ્રમાણ આપ્યું. અનુભવી પુરુષનું વાક્ય પર બિન અનુભવી પુરુષના મુખારમાંથી નીકળે તો પાછું વ્યૂ પોઈન્ટ થઈ જાય, કારણ કે એની પાસે દર્શન જ નથી. એટલે પાછું એ વ્યૂ પોઈન્ટ તરીકે જ બોલશે. ભલે પેલું વાક્ય સૈદ્ધાંતિક છે પણ એ પાછું વ્યૂ પોઈન્ટ જ બોલશે, કન્વર્ટ કરી નાખશે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે રામકૃષ્ણ મહાવીર ભલે જ્ઞાની પુરુષ હતા પણ આજે એને પ્રેઝન્ટ કરનારા બિન અનુભવ હોવાથી રિલેટિવ સત્યની જ વાત કરે છે. અને આજે તમે જે સાંભળો છો, જેના દ્વારા સાંભળો છો, આગમ વેદાંત કે ગીતા, એ બધા બિન અનુભવી છે. માટે પેલામાં જ્ઞાન હોય તો પણ એ જે બોલે છે એ બધું રિલેટિવ સત્ય છે. ને માટે તમને એના દ્વારા બોલાયેલી વાણી દ્વારા ક્યારે સનાતન સત્ય સમજાશે નહીં. આપનાર પાસે દ્રષ્ટિથી શું કરવાનું? ભલે ને ચોપડીમાં લખ્યું પણ એ ચોપડી હું તો મારી દ્રષ્ટિથી બોલું છું ને, કે લખનારની દ્રષ્ટિથી બોલું છું. તો મારી પાસે અજ્ઞાન હોય તો પછી મારું પ્રેઝન્ટેશન કેવું હશે? અજ્ઞાન જોઈએ ને. ભલે ને પેલા વિજ્ઞાન કીધું ને આ સમજાવવું સહેલું નથી, કારણ કે અંદર એટલા બધા કર્ટેન છે બિલીફના, વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથની બિલીફના જે કર્ટેન છે એ કર્ટેનને ભેદવા જેવી રીતે, કારણ કે એ મોહ છે ને, ત્યાં શું છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે મોહ. તો જ બિલીફ બને, નહીં તો બિલીફ ના બને. હોવાથી બિલીફ નથી બનતી, આપણને મોહ છે. મોહથી બિલીફ બને, સારું અને ખરાબ, ગમતું અને ના ગમતું, લાભ અને નુકસાન. આ બધાનું કારણ શું છે? મોહ. મોહ નથી તો કશું જ નથી. નો દ્વંદ, ડ્યુઆલિટી હોય જ નહીં. યુનિવર્સલ ટ્રુથમાં દ્વંદ ના હોય, દ્વંદ માત્ર રિલેટિવ ટ્રુથમાં હોય. યુનિવર્સલ ટ્રુથમાં સનાતન સત્ય હોય, આમે હોય ને આમે હોય એવું ના હોય. એક ભાઈ કે મને કે આપણે મહાપુરુષોએ લખેલા શાસ્ત્ર વાંચીએ હજારો વર્ષ જૂના, તો આપણને એમાંથી જ્ઞાન ન મળે. ત્યારે મેં કીધું, બાપ અને બેટા વચ્ચે કેટલું અંતર? 25 વર્ષ. 25 વર્ષનો જીવતો છોકરો અને 50 વર્ષનો જીવતો બાપ, એ 25 વર્ષનો ગેપ છે. બંને જીવતા છે તો પણ એકબીજાને સમજી શકતા. એનું નામ જનરેશન. યસ કે નો? 25 વર્ષનો જીવતો છોકરો 50 વર્ષનો જીવતો બાપ સમજી શકતો નથી. બે જીવતા છે તોય. પણ એ 50 વર્ષનો જીવતો બાપ 500 વર્ષ પહેલા છાપેલી પુસ્તક સમજવા બેઠો છે. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે જીવતો સમજાતો ને છાપેલું સમજાશે? બ્રાહ્મણો આપણા યજ્ઞ કરતા હતા. શું કરતા હતા? વર્ષો પહેલાની વાત છે. તો યજ્ઞ કરતા હતા તે એ લોકો છે ને, યજ્ઞમાં છેલ્લે આહુતિ આપવી પડે. શું આપવી પડે? તે બકરાની આહુતિ આપે. શેની આપે? આપણા કબીર સાહેબ હતા એ જમાનામાં, તો નદી કિનારે ત્યાં યજ્ઞ થતો હતો. બધા બ્રાહ્મણો સૂર્યોદય થાય એ પહેલા આવી જાય અને બધું સેટ કરી નાખે, અને સૂર્યોદય શરૂ થાય એટલે સ્વાહા સ્વાહા, અને સૂર્યાસ્ત થાય ત્યારે બંધ કરી દે. યજ્ઞ ત્યાં સુધી થાય, સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી, પછી યજ્ઞ ના કરાય. અને યજ્ઞ જે 3 દિવસ 4 દિવસ 5 દિવસ જે એનું ટાઈમ હોય, પછી એને છેલ્લે આહુતિ આપે, ત્યારે યજ્ઞ પૂર્ણ થયો કહેવાય. એ કબીરજીએ જોયું કે આ લોકો આવી આહુતિ આપે છે એ તો ખોટું કહેવાય, પણ હવે બ્રાહ્મણોને સમજાવે કોણ? એ તો જ્ઞાની કહેવાય.
બરાબર છે. એટલે એકવાર કબીરજી ત્યાં ગયા, યજ્ઞ ચાલતા હતા, ત્યાં ચાલતા હતા, પણ એ વખતે તો યજ્ઞ ચાલતો હતો એટલે પછી બ્રાહ્મણોને પૂછાય નહીં. પણ જેવો યજ્ઞ પતી ગયો એટલે કબીરજીએ પૂછ્યું કે ભાઈ આ બકરો કેમ બાંધ્યો છે? તો કે છે કે આ બકરાને અમારો યજ્ઞ પતે એટલે છેલ્લે પૂર્ણાહુતિમાં એને આહુતિ આપવાની. તો કબીરજી પૂછે છે કે ભાઈ એની આહુતિ આપો તો બકરો તો મરી જાય. તો કે મરી જાય ને તો એ સ્વર્ગે જાય કે છે. શું કીધું? મરી જાય તો સ્વર્ગે જાય. હા. તો કબીરજી બચારા આખા બોલા હતા. કેવા હતા? એ કે છે એક કામ કરો ને, તમારા મા બાપ ગયડા થઈ ગયા છે, નાખ્યું તો સ્વર્ગે જાય. બોલતા નથી જલ્દી જાય, સ્વર્ગે જાય. તો એને માર્યો પછી બધા. મારે સાચું બોલે એટલે શું થાય? ઝપેટ્યા તમે. સાચી વાત છે. સાચી વાત કહી તો શું થાય પછી? મા બાપ તો નાખ્યા હતા કઈ. હા, પણ સ્વર્ગે જાય ને તો નરક નું ઠેકાવું નથી. એટલે આવું બધું શ્રદ્ધા ઉપર ચાલે. શું કરવાનું? દુનિયા આખી આમની આમ ચાલે. સમજાય છે? હું એ જ જોયા કરું છું કે આ દુનિયામાં મને ઘણા બધા પૂછે છે કે સ્વામીજી તમે કાયમ માટે કેમ હળવારે મુક્ત હોય છે? મેં કહું મારે કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી, નથી મંદિર કે નથી આશ્રમ, ખ્યાલ આવ્યો કે નથી કોઈ વરઘોડા. ટેન્શન છે નું બોલતા નથી. ટેન્શન વાળું કામ જ નથી કરતા આપણે. સમજાય છે કે નહીં? જરૂર શી છે? મોક્ષે જવામાં ટેન્શન ની જરૂર છે કઈ? ના. સહજ જીવન જીવ. પ્લાન શું કરવાના? જેને મોક્ષે જેવું છે ને પ્લાન શું કરવાના? સહેજા સહેજ લોકો સમજી શકે તો સારી વસ્તુ છે, ના સમજે તો કઈ નહીં. કુદરતી રચના. સમજે તો કુદરતી રચના. આપણું જીવન લોકોને સમજાવવામાં ખપાઈ દેવાનું બસ. ના આપણું પોતાનું અનુભવ જ્ઞાન મજબૂત કરવાનું બસ. એમાં આપવા લેવાનું ક્યાં રહ્યું? સમજાય છે? પણ અનાદિકાળથી આવું સમજાવનારો કોઈ ભેગો જ નથી થતો. જે આવે જ્યાં જઈએ ત્યાં આપણે બકરી ડબ્બામાં પૂરી દે. હવે અહીંથી બહાર નીકળવાનું. આજ ગુરુ, આજ ભગવાન, આજ મંદિર, આજ મંત્ર, આજ પુસ્તક, આજ ક્રિયા તમારે કરવાની. સમજાય છે? માણસ બચારો શું કરે? પછી એ વર્તુળમાંથી આવી ગયો પછી બહાર નીકળી શકે નહીં. આખી જિંદગી એની પતી જાય. આવા કેટલાય અવતારો આપણે આ વર્તુળમાં કાઢેલા છે. કેટલાય અવતારો, અગણિત અવતારો, કાઉન્ટલેસ બર્થ. એક વ્યવસ્થિત આજ્ઞા સમજવામાં દાદા કેટલા અવતાર કરે? કરોડો. હું એ જ કઉ છું ને. એ આટલું એ સ્ટેટમેન્ટ બોલી ગયા કે એક વ્યવસ્થિત શક્તિ સમજાવવા માટે દાદાએ લાખો અવતાર કાઢ્યા, પણ મહાત્મા કે છે અમને કલાકમાં સમજાઈ ગયું. અમે પાવરફુલ કે તમે પાવરફુલ? બોલતા નથી. એ ગહન કોયડો છે. એમને સમજવા માટે લાખો અવતાર થાય. આપણે એક કલાકમાં સમજીએ તો પાવરફુલ કોણ કહેવાય? પણ અમારે તો કઈ બધી ક્રિયામાં વ્યવસ્થિત છે એમ જ કરવાનું, તો બીજું ક્યાં કરવાનું? તો દાદાએ બધું ડિટેલ કર્યું. એટલે એટલે આપણે સમજી શક્યા જ નથી. ના, સાચી વાત છે. એટલું જો સિમ્પલ હોત તો એમને આટલા બધા થાય. ના થાય. આપણે તો ખાલી શબ્દની ભાષામાં સમજવું હતું. કઈ ભાષામાં? શબ્દ. એમને અનુભવની ભાષામાં સમજ્યા છે. એ અંતર છે. શબ્દ ને શબ્દનો અર્થ તો તમને કોઈને પણ આવડે. મર્મ સમજવાનો હતો. અને જો વ્યવસ્થિત શક્તિનો મર્મ સમજાયો હોય તો પ્રકૃતિ અને પ્રકૃતિની કોઈ પણ અવસ્થામાં હાથ નાખે. જે જ્ઞાની પુરુષો કહ્યું સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, તો એમાં હાથ નાખે. એટલે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નથી. કેવી રીતે સમજાય? કઈ રીતે સમજાય? આખી શબ્દ ને શબ્દના અર્થનો પ્રશ્ન છે. અમે શરૂઆતમાં સત્સંગ કરવા જતા હતા ને, 2 આપતા પુત્ર હાથે હોઈએ. એક આપતા પુત્ર તૈયારી કરીને આવે. કયા કયા જે ટોપિક આપ્યો હોય ને એના ઉપર તૈયારી કરીને આવે. કયા કયા મુદ્દા આ એમાં પોઈન્ટ લખીને લાવે કાગળ ઉપર. પછી એ બોલે. પબ્લિકમાં લેક્ચર આપવાનું હોય ત્યારે ખાલી મહાત્માઓ વચ્ચે નહીં. લોટરી ક્લબમાં જવાનું હોય કે આવી કોઈ જગ્યાએ જવાનું હોય ને તો સબ્જેક્ટ આપ્યો, સબ્જેક્ટ ઉપર બોલવાનું હોય. ત્યાં ક્વેશ્ચન આન્સર ના હોય તો એ પોઈન્ટ લઈને જાય.
હું કોઈ દિવસ પોઈન્ટ લઈને ના જોઉં. એ વખતે જે નીકળે એ સાચું. ખ્યાલ આવ્યો કે નહીં? આખી લાઈફની વાત કરું છું. કોઈ દિવસ લઈને નથી ગયો વાંચીને, પહેલાય નહીં. હું તો દાદા નતા મળ્યા તે પહેલા 15 વર્ષ તો જૈનિઝમ ઉપર પ્રવચન કરતો હતો. આ આત્મસિદ્ધિ મેં 13 વર્ષે સમજાઈ છે. શ્રીમદ રાજચંદ્રની આત્મસિદ્ધિ મેં 13 વર્ષે સમજાઈ છે. વાંચ્યો નથી, સમજાય છે. એટલે આ બધું ગળથુથી માં લઈને આવ્યો છું. શું કહું છું? આ અવતારનો પુરુષાર્થ નથી. આ બધું લઈને આવ્યો તો મેચ્યોરિટીમાં, એટલે આ ખુલ્લું થયું છે. કોઈ ચમત્કાર નથી. કમિંગ ઇવેન્ટ કાર્સ ધેર શેડોઝ બિફોર. કોઈ પણ મહા ઉત્તમ કાર્ય થવાનું હોય તો એના શેડોઝ પહેલા દેખાય. કોઈ ચમત્કાર થતો નથી. આખી ચમત્કાર નથી. આ નેચરલ પ્રોસેસ છે. તમને લીડ કરે છે ત્યાં સુધી જવા માટે, અને એ માટેના પહેલા તમને બધા પિલર તૈયાર કરાવે, ત્યાર પછી તમને ભૂમિકા આપે. યસ કે નો? સમજાય છે કે નહીં? સ્વામીજી, દાદાએ આ પ્રકૃતિના ગુણધર્મો વિશે કીધું અને આત્માના ગુણધર્મો કીધું. બરાબર, વ્યવસ્થિત રીતે આખું સરસ અમને બંને ભેદ પાડ્યા છે, પ્રકૃતિના ગુણો અને આત્માના ગુણો. અને ચરણ વિધિમાં આપ્યા. અમે ચરણ વિધિ કરીએ એટલે અમને એ બી ખ્યાલ આવે કે હું અવિનાશી છું, હું અક્ષય છું, હું અભય છું, એ બધું જ બરાબર. પણ અત્યાર સુધીના જ્યાં સુધી મને નિરૂમાં નતા મળ્યા, ચરણ વિધિ મારા હાથમાં નથી આવી, એ દિવસ જયારે ચરણ વિધિ આવી ત્યારથી તે છે હું જન્મી ત્યાંથી ત્યાં સુધીની એ ભાષામાં નથી ક્યાંય મેં આ આત્માના ગુણોની આત્મસિદ્ધિ, શ્રીમદરાજને આત્મસિદ્ધિ છે, પણ જે દાદાએ જે કીધી છે એના કમ્પેરમાં બહુ ડિફરન્સ છે. પછી આ સ્વામિનારાયણમાં વચનામૃત છે, એ બી મને સજાનંદના વચનામૃત એ બી જુદા લાગે છે. તો એમાં શું ફેર છે આ લોકો? એટલે બીકોઝ ઓફ ધ સમય અને કાર્ડના આધારે એ વખતે શ્રીમદ રાજચંદ્રે વચનામૃત કાઢી અને દાદાએ ચરણ વિધિ કરી. પણ દાદાએ તો વિશ્વ પ્રકૃતિની આત્મા બંનેનું બે જુદો આખું ભેદ પાડી આપ્યો. હા, એ બરાબર છે. વેદ વિજ્ઞાનની વાત તો શ્રીમદ રાજચંદ્રએ કરેલી જ છે. વેદ વિજ્ઞાન શબ્દ ત્યાંથી લાયા છે. શ્રીમદ રાજચંદ્રમાં છે, જૈનિઝમમાં ભેદ વિજ્ઞાન શબ્દ છે, ભેદ વિજ્ઞાન શબ્દ છે, અને વેદાંતમાં પણ ભેદ વિજ્ઞાન શબ્દ છે. ગીતામાં પણ લોકો એક્સપ્લેન કરે છે ભેદ વિજ્ઞાન શબ્દ. ભેદ વિજ્ઞાનનો મતલબ વિજ્ઞાનના બે પ્રકાર પાડ્યા. વિજ્ઞાન પેલું સાયન્સ એટલે યુનિવર્સલ ટ્રુથ, ઇટ્સ નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન. હવે સાયન્સમાં ભેદ વિજ્ઞાન કેમ કીધું? કે આત્મા એ સનાતન સત્ય અને આત્મા સિવાયના 5 તત્વો પણ સનાતન છે. બંને સનાતન સત્યોનું ભેદ પડવો જોઈએ, એક ક્ષેત્ર અને બીજું જળ. એને ભેદ વિજ્ઞાન કીધું. આ વિજ્ઞાનને રિયલાઇઝ કરવું એનું નામ કેવળ દર્શન. અને એ કેવળ દર્શન થાય તો પછી કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થઈ જાય. પેલું કેવળ દર્શન જોઈએ, પછી કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના થાય. અને કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. અજ્ઞાન હોય ને કેવળ જ્ઞાન થયું બને જ નહીં. 1% અજ્ઞાન હોય તો એ ના થાય. સમજાય છે? એટલે પેલું કેવળ દર્શન આવે. કેવળ દર્શન એટલે આખું જગત આપણને સૈદ્ધાંતિક ખુલ્લું થઈ જવું. સૈદ્ધાંતિક, વિઝનરી નહીં, પ્રિન્સિપલ ખુલ્લા થઈ જવા. ને પ્રિન્સિપલ કેવા હોવા જોઈએ? લો ઓફ નેચર. વ્યૂ પોઈન્ટ નહીં, એ ખુલ્લા થઈ જાય એટલે તમારા દ્રષ્ટિમાંથી અજ્ઞાન ખલાસ થઈ જાય. હું કરું છું, મારું છે, મેં ભોગ્યું, આ બધું રહે, હું શરીર છું, આ કશું જ ના રહે. જન્મ, જીવન, મૃત્યુ, આ મારી અવસ્થા, એ પણ ના રહે. ત્યારે અજ્ઞાન શું થયું કહેવાય? જીરો થયો. એ અજ્ઞાન જીરો થાય એને કેવળ દર્શન કહેવાય. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે. પછી કેવળ જ્ઞાન તો રિઝલ્ટ રૂપે છે. એ તો જન્મતાની સાથે જ છે ને. હા, કેવળ જ્ઞાન બધાને રિઝલ્ટ રૂપે હોય. ભગવાન મહાવીરનો જન્મ નતો થયો એ પહેલા નક્કી થઈ ગયું હતું કે મહાવીરને કયા સમયે, કયા સ્થળે, કઈ તિથિમાં, કઈ અવસ્થામાં થવાનું છે એ નક્કી. હજુ જે 24 આવવાની છે એનું કેવળ જ્ઞાન નક્કી છે. તમે 72 જિંદાલયમાં જાઓ તો ખબર પડે. 72 અત્યારના 24 તીર્થંકરો, પહેલાના 24, હવે થવાના છે, એ બધાનું જન્મ કલ્યાણક, ચવન કલ્યાણક, દિશા કલ્યાણક, કેવળ જ્ઞાન ને નિર્વાણ, 5 કલ્યાણક નક્કી.
બોલતા નથી. લાસ્ટ બર્થ ઇઝ ટોટલી પ્રી ડિસાઇડેડ એન્ડ મિકેનિકલ. નો પુરુષાર્થ. નો પ્રતિષ્ઠિત આત્મા. જરૂર જ નહીં ને, અજ્ઞાન નથી તો પછી. અજ્ઞાન જતું રહે. પ્રતિષ્ઠિત આત્માની જરૂર ત્યાં સુધી છે જ્યાં સુધી અજ્ઞાન છે. ત્યાં સુધી એની ઉત્પત્તિ ક્યારે થઈ? અજ્ઞાનથી. નાશ ક્યારે થાય? અજ્ઞાન શરૂ થઈ ગયો એટલે તો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, પણ બોડી અને આત્મા હોય. અને બોડીનો અંત આવે, આત્મા ક્યાં જાય? કારણ કે પ્રતિષ્ઠિત આત્મા છે નહીં તો નવા કર્મ બાંધવાનો અને જૂના કર્મ ભોગ્યા તો પછી આત્મા ક્યાં જશે? મોક્ષ રિબર્થ કેવી રીતે થાય? ના થાય. પછી ના કર્મ બાંધનારો જ નથી તો પછી. તો પછી આ અવતારે કેવળ દર્શન આ પૂરું થયું, બરાબર. એને કેવળ જ્ઞાન એને બીજ નાખી દીધું. હવે નેક્સ્ટ બર્થ એનું કેવળ જ્ઞાન છે, તો બસ એ જ છેલ્લો અવતાર થયો. એ જ છેલ્લો અવતાર ને. જ્યારે કેવળ જ્ઞાન થાય છે એ છેલ્લો અવતાર. એ પછી બીજો અવતાર ના થાય. બધા કર્મ ત્યાં કપી જાય છે. કેવળ જ્ઞાન ને બધું દેખાઈ જાય છે. નહીં, દેખાવાનું ફોન નથી, છેલ્લો અવતાર છે. ના, પણ દેખાય તો ખરું પણ છેલ્લો અવતાર એમ. એટલે કારણ કે અમુક જે વિચારો રૂપે આપણે જે કેવળ જ્ઞાનમાં જ દેખાય, કેવળ દર્શનમાં નથી દેખાતા. હા, પણ એ સાંભળો મારી વાત. એને દેખાય છે અથવા તો એને દેખાય છે એ નથી વ્યક્ત કરતા, એ આપણો પ્રશ્ન નથી, નથી. એ એનોય પ્રશ્ન નથી. કારણ કે તીર્થંકર તો એક થાય અને કેવડી અનેક થાય, પણ બધાને જે દેખાય એ વ્યક્ત કરતા નથી તીર્થંકર સિવાય. સમજી ગયા? એટલે દેખાય છે કે ના દેખાય એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એને દેખાય છે ખરું, પણ તમને કેવી રીતે ખબર પડે? વ્યક્ત કરે તો. પણ કોઈ કેવડી વ્યક્ત કરે નહીં તો નથી દેખાતું એને. ના, દેખાય છે. તો પછી એટલે દેખાય ના દેખાય ઇમ્પોર્ટન્ટ નહીં આપવાનું. એ બધું એને વ્યક્ત કરવું એ કુદરતી રચનામાં કહ્યું. શેમાં કહ્યું? કુદરતી રચના. કુદરતે તીર્થંકરને કેવળ જ્ઞાન પછી પણ બોલવાનો સંજોગ આપ્યા, કેવડી નથી આપ્યા. ના, કેવળી નહીં. એનો ભાવ પણ નથી. ના. પણ બંને મોક્ષે જવાના. બંને. એટલે બહારના સંજોગોને દશા સાથે કોઈ લેવા દેવા. નથી. તીર્થંકર બોલે અને કેવડી ના બોલે તો એ બંનેની દશા કેવી છે? એક જ સરખી. શું સમય સમયે 108 જીવો મોક્ષે જાય છે. હમ. અને સમય સમયે નિગોજમાંથી 108 જીવ બહાર આવે છે. એટલે કુદરતના જે બેલેન્સ છે એ બેલેન્સ ટકી રહે છે. તો સમય સમય જે તો અત્યારે હાલ આપણે કહીએ છીએ કે મોક્ષ નથી, તો સિમંદર સ્વામીનું જે મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યારથી 108 જીવો મોક્ષે જાય છે. સમય સમય એ ભાગ આખો ખુલ્લો છે. ભલે અહીંયાથી નથી જતા પણ ત્યારથી તો ચાલુ જ છે. એટલે એ ક્રિયા આખી જે કુદરતી રચના છે, સમય સમય 108 જીવો મોક્ષે જાય એ જાય જ. જાય તો નિયમ જે છે એની એ તે કુદરતી કુદરતનો નિયમ છે, આપણે થોડો બનાવ્યો છે. 108 દરરોજ એમ. સમય સમય દરરોજ સમય સમય. એટલે આ સમયનું આથી કે વખતે અત્યારે હાલ આમ પેલું શું કહેવાય અંદર છે પણ વાણીમાં વ્યક્ત નતું થતું કે જે સમય છે એ સેકન્ડ થી વધારે આમ છે. એનું કઈ શબ્દ જ નથી સમય. તો I think you cannot even count at that સમય. કંઈક 0.00000 કેટલા જાય તો એ સમયનો અંત ના. એટલે એક સેકન્ડ થી ઘણું ડીપ છે સમય. એટલે 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 તો કીધું છે ને કે હજુ તો આપણને આ દુનિયાની વિશાળતા શું છે એ આપણને ખબર જ નથી ને. કેટલી હ્યુજ વર્લ્ડ છે એ ખબર નથી. ના, નથી ખબર. આ તો આજે ચોપડીમાં વાંચ્યું હોય કે કોઈએ કીધું હોય એ સાંભળીએ એટલું ખબર પડે. તે આપણી ભાષામાં આપણને સમજાય. નહીં. આ એક મહાવિદ્ય ક્ષેત્ર છે એ આપણા ભરત ક્ષેત્રથી 32 ગણું મોટું. કેટલું? 32 ગણું. 32 ટાઈમ્સ. આપણે જે પૃથ્વી કહીએ છીએ ને ભરત ક્ષેત્ર, જેમાં 6 ખંડ છે, 6 કોન્ટિનેન્ટ, એનું એક નામ છે ભરત ક્ષેત્ર. એના કરતા મહાવિદ્ય ક્ષેત્ર 32 ટાઈમ મોટું. કેટલું? 32 ટાઈમ. એની પોપ્યુલેશન કેટલી હશે? બહુ જ મોટું. ક્યાં છે? ક્યાં છે? એની જગ્યાએ જ છે. ખબર છે આપણને એમ. દેખાતું હા નથી તો ને. પણ એની જગ્યાએ છે ને કઈ રીતે ક્યાં છે? તમે કહો મુંબઈ ક્યાં છે? સ્વામીજી GPS નથી. હું મહાવિદ્ય ક્ષેત્ર મૂકું તો મારું GPS મને નથી લઈ જતું ત્યાં. પણ ત્યાં જીપીએસ કામ નથી કરતું ને. જીપીએસ તો આ
6 કોન્ટિનેન્ટલમાં જ કામ કરે ને, એનાથી બહાર નથી કામ કરતું. પણ ત્યાં મહાવૈદિક ક્ષેત્રમાં જે એવું અહીંયા ભૌતિક વિજ્ઞાન છે એવું ત્યાં ભૌતિક વિજ્ઞાન છે કે ત્યાં એટલું ત્યાં એટલા જ ફ્લાઇટો છે, ત્યાં ત્યાં સતયુગ હોય ને, સતયુગ હોય એટલે ના આ બધું ના હોય. સતયુગ જેવું હોય, ત્યાં બધી મંત્ર શક્તિ હોય, મંત્ર શક્તિ, એક મંત્ર બોલો, મંત્ર શક્તિ હોય. પણ એ તો સ્વર્ગમાં નહીં કે કલ્પના કરે એટલે મેલ ઉભો થઈ જાય. સ્વર્ગ ક્યાં છે? જેમ મહાવીર ક્ષેત્ર ક્યાં છે? મંત્ર શક્તિ મહાવીર ક્ષેત્ર ક્યાં આ બધા નથી રામાયણ અને મહાભારતના વોરમાં મંત્ર શક્તિથી બનાવે છે હથિયારો. નથી સાંભળ્યું? બસ તો બીજા મંત્ર શક્તિ કે ફિઝિકલ વેપન થોડી હોય. એ વેપનમાં પાવર એવો હોય કે આમ તીર છોડે ને એક હમટા 1 લાખ તીર થઈ જાય, અને એક હમટા 1 લાખ માણસ મારી નાખે. એ બધી મંત્ર શક્તિ છે. અત્યારે યંત્ર શક્તિ આવી ગઈ, અત્યારે યંત્ર શક્તિ આવી ગઈ. હવે અત્યારે ભાવો અમે કરીએ છીએ કે મોક્ષને લાયક અને સહાયક સંજોગો અમને પ્રાપ્ત થાય. કુદરતી રચના જોઈએ, ક્યાં અમે કુદરતી રચના જોવાનું 24 કલાકમાં 12 કલાક રહી ગયું, કોઈ વાર 10 કલાક રહી ગયું, કોઈ વાર 13 કલાક રહી ગયું 24 કલાકમાં. એ હજી આવ્યા નથી. પણ હવે જે અમે કરીએ છીએ તો હવે આવતા ભાવમાં અમને ખબર નથી કે અમારો મહાવૈદિક ક્ષેત્ર જન્મ છે કે અહીંયા પાછા અહીંયા મનુષ્ય અવતારનો જન્મીએ છીએ કે સ્વર્ગમાં જઈએ છીએ કે નર્કમાં જઈએ છીએ. અમારી પાસે કોઈ હજી નથી. અને બધા શાસ્ત્રોમાં લખ્યું છે કે જયારે છેલ્લી 4 કલાક માણસનું મૃત્યુ થવાનું છે ત્યારે એને બધું સર્વૈયું દેખાઈ જાય છે, ને એને પોતાને ખબર પડી જાય છે કે હવે ક્યાં જવાનું છે. પશુમાં જવાનું છે, નર્કમાં જાય છે, સ્વર્ગમાં જાય છે, મનુષ્ય જાય છે. તો મહાવૈદિક સાથે that is true. દેખાય છે એટલે છેલ્લી ઘડી દેખાય, 4 કલાક જે બાકી હોય 2 કલાક જરૂરી નથી. નહીં, ત્યાં ગતિ થશે એવું જરૂરી નથી. અને એ હવે બીજો એની જોડે ચલો આ નથી દેખાતું તો કોકને દેખાય, બધાને ના દેખાય. અમુક નિયમ નથી દેખાય બધા. તો હવે આપણે અત્યારે આટલું બધું વિજ્ઞાન તમારી સાથે અમે સમજીએ છીએ, અમે ખાસું સમજ્યા છીએ, ઘણો એપ્લિકેશન ઉપયોગ કર્યો છે, તમે પણ કેટલા આગળ છો. તો હવે આવતો ભાવ અમને અમે એટલી ગેરંટીથી કહી શકીએ કે અમે પશુઓની નહીં જઈએ. પશુઓનીમાં જવું અને જ્ઞાન હોવું એ કઈ જરૂરી છે કે ના જાય? જ્ઞાન હોય તો પશુઓની ના જાય, જ્ઞાન હોય તો નરગતિમાં જાય. આ જે પ્રથમ તીર્થંકર થવાનું છે ત્યાં નર્કમાં છે, બોલતા નથી. ના પણ હું કઉ છું ને, પદ્મનાભ સ્વામી પ્રથમ તીર્થંકર થવાના છે, અત્યારે નર્કમાં છે. નર્કમાંથી જ મનુષ્ય ભાવમાં આવશે, એ એમનો છેલ્લો અવતાર હશે. ના સમજાય? હવે તો જ્ઞાની છે. નર્કમાં હોય ને જ્ઞાની હોય તો શું પણ એમને ફરક કઈ ન પડે. એમ શું ફેર પડે? એમને કર્મ ત્યાં હોય, એમને ત્યાં કર્મ હોય, કર્મ ભોગવે છે, ભોગવે છે એટલે નર્કમાં છે. તો પછી ભોગવા મળે તો એટલે અત્યારે નરગતિમાં ભોગવે છે, પણ એમને પીડાની તો અસર ના જોઈ ને પદ્મનાથ પ્રભુને, કારણ કે એ તો પોતે આત્મામાં જ રહે છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. નરગતિમાં બોડી તીર્થંકર નું હોય ના હોય ને રેગ્યુલર હોય. તો તીર્થંકર ના બોડી ની તમે નરગતિમાં કરો. પણ એમનો આત્મા તો એટલો જોડે જોડે છે, તો આત્માને તો જ્ઞાન છે જ ને, એ પોતે આત્મા સ્વરૂપ છે. તો એટલે એ બધું આત્મા ક્યારે અજ્ઞાની હતો એમ કહો મને? ક્યારે નહીં. અત્યારે પછી આપણને એનો ફેર શું છે? તો એમને પોતાને તીર્થંકર નું પદ માંગે છે, નરગતિમાં ભોગવી અત્યારે છે. તીર્થંકર નું નર્ક નું બોડી પણ એમની પાસે છે, પણ એમને એટલો તો અંદર અહેસાસ તો હશે ને કે હું હવે મનુષ્ય અવતાર તીર્થંકર નો જન્મ લેવાનો છું. એ બી નહીં, બધું જ આખું આવરણ જ આવી ગયું હોય ને. એ બોડી નો સબ્જેક્ટ જ જુદો છે. એ બોડી માત્ર કર્મ ભોગવવા માટે છે. પણ એ જ્ઞાન તો એમની જોડે ઝડપતું હશે ને અંદર. આત્માને કઈ લેવા દે? એ બોડી ની અંદર જ્ઞાન હોય, એને એપ્લાય કરવાનો રોલ કોઈની પાસે હોય નહીં. એટલે જ્ઞાન એપ્લાય ના કરી શકે. પછી અનુભૂતિ નો ક્યાં પ્રશ્ન આવે? એપ્લાય જ નહીં કરવાનું તો પછી એ રોલ જ નથી.
એ બોડી ખાલી કર્મ ભોગવવા માટે મળ્યું છે, ઓનલી ફોર સફરિંગ. દેવલોકનું બોડી, નરકલોકનું બોડી, પશુ યોનીનું બોડી, એ ત્રણે ખાલી કર્મ ભોગવવા માટે છે. મનુષ્યનું બોડી કર્મ ભોગવવા માટે છે અને નવા કર્મો બાંધવા માટે છે. માટે મનુષ્ય ગતિમાંથી ચારે ગતિમાં જવાય, બીજી ગતિમાંથી બીજી ગતિમાં ના જવાય. સમજાય છે? મનુષ્ય ગતિમાંથી ચારે ગતિના કર્મ બાંધી શકાય અને મનુષ્ય ગતિમાંથી મોક્ષે પણ જવાય. સમજાય છે? જે ગતિમાં કર્મ બાંધવાની સત્તા છે એ ગતિમાં તમામ કર્મો છોડીને મોક્ષે જવાની પણ સત્તા છે. ત્યાં બાંધવાની નથી તો છોડવાની નથી, ખાલી એ અવતાર પૂરતા છોડે. બધા છૂટે. સમજી ગયા? પણ નરગતિનું તો ऐसे બહુ લાંબુ હોય છે. તો ભલે ન હોય તો શું વાંધો છે? પણ એ ભોગવવા માટે જ છે એટલે કશું કરી શકવાના નથી એ. સ્વામીજી પાછળથી પૂછે છે કે કેટલા વર્ષનું હોય? 10. કીડીઓ એવું કે છે કે મનુષ્યના અવતાર તો બહુ લાંબા હોય છે, શું કરવાનું? આમાં તો ટૂંકો અવતાર. કેટલો સરસ. કીડીનો પણ કેટલો આમ લાઈક આપણું જેમ 90 વર્ષ છે એવું ક્યાં કેટલું 1000 વર્ષ મિનિમમ થી 10,000 વર્ષ? 1000 થી માંડીને 1000 તો નહીં હોય, 10,000 હશે. 10,000 થી માંડીને 10 લાખ વર્ષ સુધી દેવલોક નરકલોક બેમાં મિનિમમ એન્ડ મેક્સિમમ. 10,000 1000 વર્ષનું આયુષ્ય તો મનુષ્યમાં હોય, એનું ના હોય. 10,000 વર્ષ મિનિમમ 10,000, મેક્સિમમ 10 લાખ. દેવલોક નરકલોક બેમાં 10,000 મિનિમમ 10 લાખ. એટલે સ્વર્ગમાં દેવ લોકો કહે છે કે અમે કંટાળી જઈએ 10 લાખ વર્ષ સુધી આટલું શું. એને ખબર છે એટલે ખબર નથી એટલે ખબર છે આ અવતારમાં આપણે છીએ એ આવતા અવતારનું કશું યાદ રહેશે ના? બધું એ ભૂસાઈ જ જાય છે ને. આવતા અવતારમાં ક્યાં ખબર હોય છે આપણને? યાદ રાખવું હોવું જોઈએ. હોય તો મરી જાય માણસ, બિચારું જીવતું મરી જાય. યાદ આવું નથી રહેતી, એનું ભૂલ છે કે સારું છે? સારું છે. તો પછી ફરિયાદ કેમ કરો છો? ફરિયાદ નથી, હું તો કહું છું એમ કહું છું. ઘણા લોકો કે સ્વામીજી મને પાછલો અવતાર દેખાય તો મને ખબર પડે કે કયા કર્મનું ફળ છે. મેં કોઈ નથી દેખાતો એ સારું છે. આ અવતારના બૈરી છોકરા હચવાતા નથી, પેલા દેખાશે તો શું થશે? સાચી જ વાત છે. તમને આવતા ભોગનું બતાવ્યું, નથી દેખાતા એ જ સારું છે, મુશ્કેલી નહીં તો બધા પઝલ થઈ જાય. આવતારની પસંદ નથી ઉકલતી, આવતા અવતારની ગયા અવતારની કેવી રીતના ઉકલાય? કુદરત મનુષ્યને એટલું જ્ઞાન આપે છે જે એને જરૂર છે. વિશિષ્ટ પ્રકારની વ્યક્તિઓને પાછલો અવતાર દેખાય, પણ નોર્મલ વ્યક્તિઓને પાછલા અવતારના જ્ઞાનની જરૂર નથી. માટે બધાને હોય નહીં, અપવાદ રૂપે કોઈને હોઈ શકે. શ્રીમદ રાજચંદ્રને દેખાય હતા જ ને. સમજાય છે ને? બહુ ઓછા. પણ જરૂર નથી. જીવન જીવવા માટે જરૂર નથી. પાછલા અવતારનું જ્ઞાન હોવું જરૂરી નથી. પાછલા અવતાર દેખાય તો જલ્દી વૈરાગ્ય ના આવે. ના આવે. આવતો છે મુશ્કેલી વધે, ઘટે નહીં. ગયા અવતારનું યાદ આવે કઈ અને જુઓ તમે ના, તો પાછલા અવતાર દેખાય ક્યારે આવા કર્મો કરીને જવું એને કહેતા ભાગને મોક્ષે જલ્દી એવું બી ના લાગે ને? એ આપણા હાથમાં છે. કહીએ. તારે ઓર દુખી થાય. ખ્યાલ હે? એટલે કશું જે જરૂરી નથી એ કુદરત આપણને બતાવતું નથી. જરૂરિયાત છે બધું કુદરત. જીવન જીવવા માટે મનુષ્યને જે જરૂર છે એ બધું જ કુદરત બધાને આપે જ છે જીવન જીવવા માટે. અને જે જરૂરી નથી છતાંય કોની પાસે હોય તો એ વિશિષ્ટ પ્રકારનો યોગ હોય તો જ હોય, બધાને ના મળે. ના હોય. ખ્યાલ આવે ને? વિશિષ્ટ પ્રકારની શક્તિ વાળા હોય એને હોય. જેમ કોઈને કેવળ દર્શન હોય, કોઈને કેવળ જ્ઞાન હોય, કોઈને સિદ્ધિ હોય, પણ એ બધાને ના હોય. એ વિશિષ્ટ પ્રકારનું એનું કર્મ છે એટલે એની પાસે આવું છે. પાસે છે. બધાને ના હોય.